નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. અને ફરી એક વખત આપણે જીપીએસસી ટોકના એક નવા સેશન અંતર્ગત મળી રહ્યા છીએ. તો આપણને ખ્યાલ છે કે જીપીએસસી ટોક એટલે જીપીએસસીના અલગ અલગ અઘરા મુદ્દાઓની સરળ ચર્ચા સ્વરૂપે તમને અભ્યાસક્રમના એક અલગ અલગ મુદ્દાઓનું સમજણ આપતો કાર્યક્રમ. અગાઉના પણ 3 તમે એપિસોડ જોયા હશે તો તમને ખ્યાલ હશે કે કઈ રીતે જે છે અલગ અલગ મુદ્દાઓ ઉપર આપણે જીપીએસસીની પકડ મેળવતા હોઈએ. આજે આપણે જે ચર્ચા કરવાની છે દોસ્તો, એ લગભગ વિદ્યાર્થીને અઘરા લાગતા વિષય ઉપર ચર્ચા કરવાની છે અને એ છે ઇકોનોમી. ઇકોનોમીનો પણ એકદમ બેઝિક મુદ્દો અર્થતંત્રના ક્ષેત્રો ઉપર આપણે આજે ચર્ચા કરશું. અને આ ચર્ચાને સંવાદરૂપ સારરૂપ બનાવવા માટે આપણે ઇકોનોમીના નિષ્ણાંત એવા સુવા સાહેબને આમંત્રિત કર્યા છે. તો સાહેબ, તમારું જીપીએસસી ટોકમાં ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. તમારી વાત સાચી છે કે આપણે ઇકોનોમી છે વિદ્યાર્થીઓને એક હાવ ઉભો થઈ ગયો છે, અઘરો વિષય છે, પરંતુ એવું કઈ છે નહીં. આ ચર્ચા દોરાન તમે સમજીશો કે ના એવું કઈ હોતું નથી. હા, અને જીપીએસસી ટોક અંતર્ગત આપણે જે વાત કરી છે કે ભાઈ દરેકે દરેક મુદ્દા એવા જ સિલેબસના ચર્ચામાં લેવાના છે જે સીધી રીતે તમારા સિલેબસમાં નોટેડ હોય, કોઈ પણ રીતે તમારે ભણવાની જરૂરિયાત પડતી હોય. ખેર, આ તો મુદ્દો જે છે અર્થતંત્રના ક્ષેત્રો, એ તો આખા વિષય સાથે સંકળાયેલો છે. તમારો કોઈ પણ અર્થતંત્રને અભ્યાસ કરવો હશે તો આ મુદ્દો તો તમારો ક્લિયર હોવો જરૂરી છે. તો સાહેબ, વાત કરીએ આપણે સેક્ટર ઓફ ઇકોનોમીની, તો આપણા ઇકોનોમીના સિલેબસમાં આ મુદ્દો કઈ રીતે જે છે એ કનેક્ટેડ છે? આપણે જીપીએસસી ની વાત કરીએ, એનો પ્રિલિમ્સ અને મેન્સનો સિલેબસ છે. એની અંદર પ્રાથમિક સેક્ટર એટલે કૃષિ, ઉદ્યોગો અને સેવા સેક્ટર આવું સ્પેસિફિકલી લખેલું છે. ઓકે. ને એગ્રીકલ્ચરનો જે મુદ્દો છે એમાં તો ડિટેલ્સ ની અંદર એગ્રીકલ્ચર આપણે વિસ્તારથી ભણવાનું છે. ઓકે. સર્વિસ સેક્ટર ઉદ્યોગિક નીતિથી લઈ ને ઉદ્યોગો કઈ રીતે વિકાસ પામે છે, એટલે આપણે સ્પેસિફિકલી મુદ્દાઓ છે એને સમજવા માટે નો બેઝિક શરૂઆત આખો સિલેબસ છે આની આસપાસ ફરે છે. ઓકે, એટલે ટૂંકમાં આખો સિલેબસ તમારે સમજવો હશે તો ક્યાંક ને ક્યાંક તમારે સેક્ટર ઓફ ઇકોનોમી ક્લિયર હોવા જોઈએ. એટલે સ્પેસિફિકલી તમને સિલેબસમાં સેક્ટર ઓફ ઇકોનોમી, અર્થતંત્રના ક્ષેત્રો એવો શબ્દ નહીં મળે, એની અંદરની બાબત છે એ સિલેબસમાં વિસ્તાર નોટેલી છે. હવે વાત કરીએ આપણા અભ્યાસક્રમની સાથે સાથે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ માટે આનો મહત્વની. તો જુઓ દોસ્તો, પ્રિલિમમાં જે છે એ સીધા સવાલો તમને એ રીતે પૂછવામાં આવે છે કે નીચેના ક્ષેત્રોમાંથી કયા ક્ષેત્રો પ્રાથમિક છે, દ્વિતીય, જોડકામ બહુ પૂછાય છે આના પર. એટલે આવા ઘણા બધા સવાલો પૂછાયેલા છે. મેઇન્સ ની વાત કરીએ તો તાજેતરમાં જે આપણે સીસી ની એક્ઝામ લેવાય એમાં ચતુર્થક ઉપર પૂછાયેલા છે. જીપીએસસી 10 માર્કમાં પણ પૂછી શકે. એટલે તમારી પાસે એની એક સારી એવી ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે. એટલે આપણી આજની ચર્ચા છે દોસ્તો સેક્ટર ઓફ ઇકોનોમીના તમામ એંગલ, ચાહે સ્કિલ હોય, એમ્પ્લોયમેન્ટ હોય, કયા કયા દેશના ઇકોનોમી કઈ રીતે ગ્રો થતા હોય, એ તમામ ડિસ્કશન આપણે સર સાથે કરવાનું છે. અગેઇન હું તમને કહી દઉં છું કે 51A માં તમારી જે મૂળભૂત ફરજ છે એ ફરીથી તમારે પેન અને પેપર લઈને બેસવાનું છે. સર જેટલા ફેક્ટ કે કન્સેપ્ટ કે છે એ નોટ ડાઉન કરવાના છે. માત્ર સાંભળવાની મજા આવશે, નોલેજ નહીં આવે. તો શરૂઆત કરી છે પ્રાથમિક સેક્ટરથી કે કોઈ પણ ઇકોનોમી જે છે એ કઈ રીતે પ્રાથમિકથી સેકન્ડરીમાં આગળ વધતી હોય છે. બરોબર છે. પહેલા તો ટોપિકનું નામ જ છે અર્થતંત્રના ક્ષેત્રો. તો અર્થતંત્રના મુખ્ય 3 ક્ષેત્રો છે: પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર. આનાથી આગળ પણ સમજવાનું છે, પરંતુ મુખ્ય આપણે 3 ક્ષેત્રો છે. ને તમારો સવાલ છે કે પ્રાથમિક ક્ષેત્ર એટલે શું? તો પ્રાથમિક ક્ષેત્રની અંદર અર્થતંત્રની એવી પ્રવૃત્તિઓ કે એવી એક્ટિવિટીનો આપણે સમાવેશ કરીશું કે જે પ્રવૃત્તિ સીધી કુદરત સાથે જોડાયેલી છે, જેના આઉટપુટ કુદરતી સંસાધનો આપણે મળે છે. ઓકે. જેમ કે આપણે કંઈક ખનન કરીએ, કંઈક ખનિજો મળે છે, બોક્સાઇટ મળે છે, સીધું જમીનમાંથી મળે છે. પશુપાલન છે, મત્સ્યપાલન છે, સીધું કુદરતમાંથી કુદરતી આઉટપુટ આપણને મળે છે. ને આ પ્રાથમિક સેક્ટરની સૌથી મોટી એક્ટિવિટી એટલે કે એગ્રીકલ્ચર, કૃષિ. તો આ બધી પ્રવૃત્તિઓ છે જે કુદરત સાથે સંકળાયેલી છે અને આપણે પ્રાથમિક પ્રવૃત્તિઓ કહીશું. ઓકે. એટલે હવે તમારા દિમાગમાં એ ક્લિયર થઈ જવું જોઈએ કે જ્યારે તમને હવે સવાલ પૂછવામાં આવે પ્રિલિમમાં કે નીચેના પૈકી કયા ક્ષેત્રો જે છે એ પ્રાથમિક ક્ષેત્રો છે, તો તમારે એ વિચારવાનું કે જે સંસાધનોનું યુટિલાઇઝેશન થાય છે એ પ્રાથમિક સાથે સંકળાયેલું છે, એટલે કે કુદરતી સંસાધનો સાથે સંકળાયેલું છે કે નહીં. બરોબર. ફોર એક્ઝામ્પલ ખનન, તો તમને ક્રૂડ ઓઇલ સીધું જમીનમાંથી મળશે. ફોર એક્ઝામ્પલ એરંડાનું વાવેતર કરતા કપાસ હતો તો એગ્રીકલ્ચર આઉટપુટ છે એ સીધું કૃષિની જમીનની ઉત્પાદકતામાંથી મેળવવામાં આવશે. પશુપાલન છે, મત્સ્ય છે, તમારે જઈને સીધું સમુદ્રમાં જમ્પ મારી દેવાનો છે અને મછલી લઈને બહાર આવી જવાનું. આજે સીસીમાં સાહેબ સવાલ પૂછેલો કે ચતુર્થક પ્રવૃત્તિ વિશેની માહિતી આપો. તેમાં કઈ પ્રવૃત્તિ છે તમને ખબર હોવી જોઈએ. એ જ રીતે આ તમારો સવાલ હતો પ્રાથમિક પ્રવૃત્તિઓ કે પ્રાથમિક ક્ષેત્ર શું છે, તેમાં કઈ પ્રવૃત્તિ છે તમને ખબર હોવી જોઈએ. એટલીસ્ટ તમને 2-3 પ્રવૃત્તિઓનો નામ ખ્યાલ હોવા જોઈએ કે જેથી કરીને મુખ્ય પરીક્ષા લખતી વખતે તમારી પેન પ્રિલિમ્સ ની અંદર જે પૂછાય છે આ જ સવાલો પૂછાય છે. નીચેનામાંથી કઈ પ્રાથમિક પ્રવૃત્તિ છે, નીચેનામાંથી કઈ દ્વિતીય સેકન્ડરી સેક્ટરની પ્રવૃત્તિઓ છે. એક્ઝેક્ટલી. ટૂંકમાં કુદરતી સંસાધનોનો સીધી રીતે ઉપયોગ કરીને જેટલી આર્થિક ગતિવિધિઓ થાય છે, જેમ કે કૃષિ છે તો જમીનનો ઉપયોગ કરશો, તમે જળનો ઉપયોગ કરશો,
એ જ રીતે સાહેબે કીધું ખનન, તો ક્રૂડ ઓઇલ તમે જમીનમાંથી સીધું કાઢવાનો છો. મત્સ્ય, સમુદ્રની જ સંસાધનોનો ઉપયોગ કરીને તમારા જે છે એ આર્થિક ગતિવિધિઓ આગળ વધતી હશે. એવી તમામ ગતિવિધિઓ આપણે પ્રાથમિકમાં લઈશું. ટ્રાન્ઝિશનની વાત સાહેબ પછી કરીએ. સેકન્ડરી જે છે એ સેક્ટર કયા સેક્ટર છે? હવે આપણે જે વાત કરી છે કૃષિ ક્ષેત્રમાંથી એરંડા છે, કપાસ છે, મગફળી છે, એ બધી વસ્તુ મળે છે. મત્સ્ય છે, પશુપાલન કે આપણે દૂધ મળે છે. ઓકે. ખનનમાંથી બોક્સાઇટ મળે છે. આપણે સીધું એ લઈ લીધું. ઓકે. હવે આને આપણે પ્રોસેસ કરવાની વાત આવશે. કેરી છે તેનું અથાણું બનાવવાનું છે. એરંડા છે તેના તેલ કાઢવાના, કપાસિયા છે તેના કપડા બનાવવાના છે. તો એના માટે આપણે પ્રોસેસ કરવી પડે. એમાં ટેકનોલોજી, એમાં મશીનોનો યુઝ થાય છે. બરોબર. એટલે કે જે પ્રાથમિક ક્ષેત્રની અંદર જે આઉટપુટ મળે છે એનો આપણે ઇનપુટ તરીકે ઉપયોગ કરવાનો છે સેકન્ડરી સેક્ટરની અંદર. એટલે કે એમાં પ્રોસેસ કરવાની વાત આવે છે. તો બધી જ પ્રવૃત્તિઓ છે સેકન્ડરી સેક્ટરમાં આવશે. આના સિવાય સેકન્ડરી સેક્ટરની અંદર કન્સ્ટ્રક્શન છે, બિઝનેસ, રિયલ એસ્ટેટ છે, આ બધી જ વસ્તુ સેકન્ડરી સેક્ટરમાં આવે છે. પછી પાણીની સુવિધા પહોંચાડવાની વાત હોય છે કે ઇલેક્ટ્રિસિટી માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તો આ બધી જ વસ્તુ આપણે સેકન્ડરી સેક્ટરમાં છે. સાહેબ અહીંયા એક વિદ્યાર્થીઓ ક્યારેક ભૂલ કરતા હોય છે કે મેન્યુફેક્ચરિંગ એટલે સેકન્ડરી સેક્ટર, બસ એક જ, બીજું કઈ નહીં. હા, બીજું કઈ નહીં. પરંતુ સેકન્ડરી સેક્ટરની અંદર મુખ્યત્વે 3-4 પ્રવૃત્તિઓ આવે છે. બરોબર. એક તો મેન્યુફેક્ચરિંગ આખું આવે છે, એ જે મોટો હિસ્સો ધરાવે છે સેકન્ડરી સેક્ટરની અંદર. બરોબર. બીજું છે આ રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્શન, એ બધી વસ્તુઓ છે એ પણ સેકન્ડરીની અંદર આવે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પણ સેકન્ડરીની અંદર આવે છે. અને સાહેબની વાત સાચી છે, ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ મેન્યુફેક્ચરિંગને સેકન્ડરી સેક્ટર માની લેતા હોય, પણ એ વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ તમારી અત્યારે કે મેન્યુફેક્ચર સેકન્ડરી સેક્ટરનો એક હિસ્સો છે માત્ર. એ જ રીતે સર પેલા પ્રાથમિક સેક્ટર એટલે કૃષિ, બીજું કઈ નહીં. બીજું કઈ નહીં. એટલે કે સેકન્ડરી સેક્ટર એમ વિશાળ વસ્તુ, પ્રાઇમરી સેક્ટર વિશાળ વસ્તુ છે. એમાં એગ્રીકલ્ચર, એમાં મત્સ્ય, એમાં પશુપાલન, એમાં ખનન એવા આવે છે. એ જ રીતે સેકન્ડરી સેક્ટર એક વિશાળ વસ્તુ છે. એમાં મેન્યુફેક્ચરિંગ, એમાં રિયલ એસ્ટેટ, એમાં કન્સ્ટ્રક્શન, એમાં ઇલેક્ટ્રિસિટી સપ્લાયનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધી જ વસ્તુ આવી જશે. એક્ઝેક્ટલી. એટલે તમને આવા મુદ્દા ક્લિયર હોવા જોઈએ. અને એનું રીઝન સાહેબ એ છે કે જો મેન્યુફેક્ચરિંગ ઉપર આપણે વાત કરતા હોય તો સરકારની જેટલી પણ યોજનાઓ છે, બરોબર છે, મેક ઇન ઇન્ડિયા હોય, સ્ટાર્ટઅપ હોય, તો સરકારનું ફોકસ હોય મેન્યુફેક્ચરિંગ સેક્ટરને આગળ વધારે. એટલે છોકરા એમ માને કે સેકન્ડરી સેક્ટરને આગળ વધારવા માટે સરકાર જે છે પ્રયાસો કરે છે, પણ માત્ર મેન્યુફેક્ચરિંગ નથી. અગેન મેન્યુફેક્ચરિંગ, એ કહી શકીએ કે પ્રાથમિક સેક્ટરનું સૌથી મહત્વનું કૃષિ છે, અને સેકન્ડરી સેક્ટરમાં સૌથી મહત્વનું મેન્યુફેક્ચરિંગ. સૌથી મહત્વના ઘટકો જે છે એ કૃષિ અને મેન્યુફેક્ચરિંગ છે, પણ માત્ર નથી. બરોબર. એટલે જ્યારે તમે શેર માપતા હોય કે જીપીએસસીમાં આપણે અર્થતંત્રમાં જે છે સેકન્ડરીનો શેર કેટલો છે ભાગ, તો માત્ર મેન્યુફેક્ચરિંગનો નથી હોતો, એ ઘણી બધી એક્ટિવિટીઓ હોય છે. એટલે સેકન્ડરી સેક્ટરમાં જે છે એ આપણે ઇન્ડસ્ટ્રી અથવા તો ઉદ્યોગોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સાહેબ અહીંયા એક વાત એ થાય કે આપણે જે છે એ શા માટે પ્રોસેસિંગ કરતા હોઈએ છીએ. કોઈ પણ ઇનપુટ છે કૃષિ, જેને વાત કરી કે કેરીનું અથાણું બનાવી, બરોબર છે, શા માટે કેરીનું અથાણું બનાવતા હોઈએ છીએ? અર્થતંત્રની અંદર જેટલી આપણે પ્રોસેસ કરીએ, એટલે કે વેલ્યુ એડિશન કરીએ, મૂલ્ય વર્ધન કરીએ, એટલી વસ્તુની કિંમતમાં વધારો થાય છે. ઓકે. આપણે કાચી વસ્તુ છે, ચાલો ખાવા માટે તો આપણે પ્રોસેસ કર્યું, પરંતુ માત્ર ખાવાની અહીંયા વાત નથી થતી. આપણે અર્થતંત્રના વિકાસની વાત કરીએ તો પણ આપણે પ્રોસેસ વસ્તુ કરવી જોઈએ. ઓકે. જો આપણે કપાસ છે સીધું એક્સપોર્ટ કરી દઈશું, ચોખા છે આપણે સીધા એક્સપોર્ટ કરી દઈએ, એના કરતા આપણે ચોખામાંથી કોઈ વસ્તુ બનાવી એમને પ્રોસેસ કરીએ ને પછી એ વસ્તુ આપણે એક્સપોર્ટ કરીશું તો એ વધારે મૂલ્યવાન થઈ જાય છે. કપાસનો સીધો એક્સપોર્ટ કરવા કરતા કપાસના કપડા બનાવી ને પછી આપણે એક્સપોર્ટ કરશું તો વધારે વસ્તુ વેલ્યુ વધી જશે. સાહેબ આનું એક્ઝામ્પલ, આ વસ્તુ જોવી હોય તો આપણે અંગ્રેજોના સમયમાં થોડો નજર કરવી પડે. અંગ્રેજો શું કરતા હતા કે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનની શરૂઆત થઈ ગઈ, ઔદ્યોગિક ક્રાંતિની. સેકન્ડરી સેક્ટરની શરૂઆત મોટા પાયે ઇંગ્લેન્ડમાં થઈ હતી 1750ના એ સમય આજુબાજુ. તો અંગ્રેજો શું કરતા, ભારતમાંથી કાચો માલ લઈ જતા ઇંગ્લેન્ડમાં, ત્યાં મશીન મેડ વસ્તુઓ બનાવતા, ત્યાં પ્રોસેસ કરતા, એટલે કે સેકન્ડરી સેક્ટરનો વિકાસ ત્યાં કરતા, પછી બનેલી વસ્તુઓ ફરી ભારતમાં લઈ આવતા. આવું કેમ કરતા કે વેલ્યુ એડિશન ત્યાં થાય. જ્યાં વેલ્યુ એડિશન થશે ત્યાં રોજગારનું સર્જન થશે. એટલા માટે આપણે પ્રોસેસ કરવી જોઈએ. એટલા માટે સાહેબ આપણે એગ્રીકલ્ચર સેક્ટર પછીનું સેક્ટર કે ફૂડ પ્રોસેસિંગ સેક્ટર, એટલે કે એગ્રીકલ્ચરની અંદર જે વસ્તુનું ઉત્પાદન થયું એને આપણે પ્રોસેસ કરીએ, એના ઉપર ભારત સરકાર છેલ્લા થોડા વર્ષથી ખૂબ ભાર આપે છે. એનું મુખ્ય કારણ જ એ છે કે જે આપણે પ્રોસેસ કરશું તો ભારતની અંદર વેલ્યુ એડિશન થશે ને ભારતની અંદર રોજગાર સર્જન થશે, ભારતની જીડીપી ખૂબ જ ઝડપથી વધશે, આર્થિક વૃદ્ધિમાં ખૂબ જ મહત્વની વસ્તુ છે. એટલા માટે આપણે પ્રોસેસ કરવી જરૂરી છે. ખૂબ મહત્વનો જે છે એ જવાબ હતો. આવા તમને સવાલો જે છે એ ઇન્ટરવ્યુ પૂછી શકાય. એટલે સાહેબ એનો કહેવાનો મતલબ એમ થઈ શકે કે તમારું જે ઇકોનોમી છે, અર્થતંત્ર, પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં જશે તો તમારા અર્થતંત્રની સાઇઝમાં વધારો થશે. એટલે વેલ્યુ એડિશનની પ્રક્રિયાનું કારણ આ છે દોસ્તો, ઇકોનોમી ટ્રાન્ઝિટ થવાનું કારણ આ છે. એ પણ આપણે ચર્ચા કરીએ. હવે વાત કરીએ સાહેબ ટર્શરી તરફ. તૃતીય ક્ષેત્રો શું છે મુખ્યત્વે? એમાં તૃતીય કે સેવા ક્ષેત્ર એવું આપણે સેવા ક્ષેત્ર પણ કહેવાય છે.
તો એ સેવા ક્ષેત્ર સમજતા પહેલા આપણે એક શબ્દ સમજી લઈએ કે વસ્તુ અને સેવા વચ્ચે શું તફાવત છે. શું ફરક છે? વસ્તુ અને સેવા એવી બાબતો છે જે આપણી જરૂરિયાતોને પહોંચી વળે છે, આપણી જરૂરિયાતોની આપૂર્તિ કરે છે. ઓકે. અત્યારે હું બોલું છું તો માઇકની જરૂર છે, આપણે ચશ્માની જરૂર છે, આપણે કેમેરાની જરૂર છે, આપણે કપડાની જરૂર છે, આપણે પેન પેન્સિલની જરૂર છે, આપણે મોબાઈલની જરૂર છે. આ બધી આપણી જરૂરિયાતો છે એને પૂરી કરે છે. આ જરૂરિયાતો છે આ બધાને આપણે સ્પર્શી શકીએ છીએ. સર આ તમારા કપડા છે, હું સ્પર્શી શકું છું. આપણી જરૂરિયાત છે એને સ્પર્શી શકીએ. આપણી જરૂરિયાતો એટલે કે આપણા માનવની જરૂરિયાતોને પૂરી કરતી એવી વસ્તુઓ કે જેને આપણે સ્પર્શી શકીએ એને કહેવાય ગુડ્સ. વસ્તુ આપણી જરૂરિયાતો પૂરી કરે છે પરંતુ જેને સ્પર્શી શકતા નથી એ છે સેવા. તમારું અત્યારે જરૂરિયાત છે કે જીપીએસસી પરીક્ષા પાસ કરવા માટે નોલેજ જોઈએ છે, તો નોલેજ અત્યારે તમને મળે છે, તો આ શિક્ષણની સેવા થઈ ગઈ. જરૂરિયાત પૂરી કરે છે પરંતુ એને સ્પર્શી શકાતું નથી. આપણે બીમાર પડીએ છીએ, ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર આપણને સલાહ આપે છે, એ આપણી જરૂરિયાત પૂરી કરે છે કે આ ગોળી લેવાથી આપણને સારું થઈ જશે, તો એ સલાહ આપે છે, એ સ્વાસ્થ્યની સેવા થઈ ગઈ. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે તો આ ટ્રાન્સપોર્ટેશન હતો તો ટ્રાવેલિંગ છે, તો આપણી જરૂરિયાત પૂરી કરે છે પરંતુ એને સ્પર્શી શકાતું બસ ઘરે નથી લઈ આવવાનું. બસને આપણે સ્પર્શી શકીએ પરંતુ જે ટ્રાવેલિંગ થયું એ તો એક કાલ્પનિક સેવા છે. જસ્ટ તમારી સેવા છે. ટ્રાન્સપોર્ટેશન મતલબ સેવામાં એવી બાબતો આવે છે કે જે આપણી જરૂરિયાતો પૂરી કરે છે, પ્રવૃત્તિ થાય છે, આપણે એના બદલામાં નાણાં પણ ચૂકવીએ છીએ, પરંતુ એમાં કોઈ વસ્તુ એવી નથી આવતી કે જેને આપણે સ્પર્શી શકીએ, વિનિમય કરી શકીએ છીએ એ બાબતે. તો આ બધી જ વસ્તુઓ એવી પ્રવૃત્તિઓ ને આપણે સર્વિસ સેવા કહી છે. તો આપણે બેન્કિંગ સર્વિસ છે, કન્સલ્ટન્સી છે, એજ્યુકેશન, સ્વાસ્થ્ય છે, ટ્રાવેલિંગ છે, ટુરિઝમ છે, આ બધી જ બાબતો છે સર્વિસ સેક્ટરમાં આવે છે. એટલે તમને ખ્યાલ હોવો જોઈએ વસ્તુ અને સેવા વચ્ચેનો ડિફરન્સ, કારણ કે ઇકોનોમીનું મેઝરમેન્ટ છે બેઝિકલી આ બે વસ્તુ ઉપર થાય છે. કોઈ પણ એક ક્ષેત્રમાં જે છે એ વસ્તુ આપણે જીડીપી કોને કહીએ છીએ સાહેબ, કે દેશની અંદર જે વસ્તુ અને સેવાનું ઉત્પાદન થયું ને એના મૂલ્યને જીડીપી કહેવાય. એટલે તમને વસ્તુ અને સેવા વચ્ચે ક્લિયર ડિફરન્સ ખ્યાલ હોવો જોઈએ. પછી જે છે આપણે ટર્શિયરી સેક્ટરની વાત કરી છે. ટર્શિયરી સેક્ટર ઉપર તમે વાત કરતા હતા. બરોબર છે કે આ સર્વિસ સેક્ટર એની અંદર આવી બધી પ્રવૃત્તિઓને આપણે કરીએ છીએ. ટર્શરી સેક્ટર છે એ જોડાયેલું છે પ્રાઇમરી અને સેકન્ડરી સાથે. જ્યારે પ્રાઇમરી અને સેકન્ડરી સેક્ટરનો વ્યાપ વધારે થશે ને ત્યારે ટર્શરી સેક્ટરનો વ્યાપ ઓટોમેટિક થઈ જશે. કેમ કે આપણે એગ્રીકલ્ચર સેક્ટરની અંદર આપણે જે પણ વસ્તુનું ઉત્પાદન થયું ને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું પડશે. આપણે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ એના માટે કાચા માલને લાવવો પડશે, બનેલા માલને બીજી જગ્યાએ પહોંચાડવો પડશે. તો આ બધા સર્વિસ સેક્ટર બની ગયું છે. તમે કોઈ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાવ છો તો આ સર્વિસ સેક્ટરનો પાર્ટ છે. પછી આપણે કોઈ જેમ કે સર્વિસ પ્રાઇમરી અને સેકન્ડરી સેક્ટર છે એમાંથી લોકોની આવક વધશે. પહેલા લોકોએ પ્રાઇમરી સેક્ટરમાં કામ કરે છે, લોકોની આવક વધે છે, ટેકનોલોજીનો વિકાસ થાય છે, મશીનોનો વિકાસ થાય છે, આવક વધશે તો લોકો ભણશે તો સ્વાસ્થ્યની સારી સેવા મેળવી શકશે, જરૂરિયાતો હશે. તો આ વસ્તુ શું થાય છે કે જ્યારે પ્રાઇમરી સેકન્ડરી સેક્ટરનો વ્યાપ થાય છે, ટર્શરી સેક્ટરના વ્યાપ તરફ ગતિ કરે છે, આગળ વધારવા માટે મહત્વનો સાબિત થાય છે. એટલે કહેવાનો મતલબ કે દોસ્તો કોઈ પણ ઇકોનોમી જે છે એ સિક્વન્સમાં આગળ વધે છે. પ્રાઇમરીમાં આગળ વધે, એનો ઠીકઠાક વિકાસ થઈ જાય, પછી મેન્યુફેક્ચરિંગ હતો તો મશીનોની જરૂરિયાત પડે, એના પછી જે છે એ વ્યાપ આગળ વધતા સેવા સેક્ટર વધે. એટલે આ રીતે જે છે ઇકોનોમીનું ટ્રાન્ઝિશન થાય. ઇકોનોમીના ટ્રાન્ઝિશન ઉપર પણ આપણે અલગથી એક વાત કરશું. બીજી વાત કરી સાહેબ ટર્શિયરી સેક્ટરની, તો ટર્શિયરી સેક્ટરને આપણે સ્કિલ સાથે જોડી શકાય. બરોબર છે. સ્કિલનું જે છે એ કનેક્શન આ ગ્રોથ સાથે કેવું છે કે ફોર એક્ઝામ્પલ પ્રાઇમરીથી સેકન્ડરી, સેકન્ડરીમાં ટર્શિયરી, આની સાથે સ્કિલ કઈ રીતે જોડાયેલી છે? પ્રાથમિક સેક્ટરની એક્ટિવિટી હવે બધા તમે જાણો છો કે એગ્રીકલ્ચર છે, મત્સ્યપાલન છે, પશુપાલન છે, ખનન છે, તો રીતે એટલી હાઈ સ્કિલ જોબની જરૂર નથી. સેમી સ્કિલ. આપણે નિંદામણનું કામ છે કૃષિ ક્ષેત્રમાં, તો એમાં કોઈ સ્પેશિયલ ટ્રેનિંગની કે ભણવાની જરૂર નથી. 2 દિવસ આપણે કરીશું તો શીખી જઈશું, આવડી જશે. તો આમાં જે છે અનસ્કિલ અથવા તો સેમી સ્કિલ્ડ થોડી ઘણું કૌશલ્ય હશે તો આપણે પ્રાઇમરી સેક્ટરની પ્રવૃત્તિઓ થઈ શકે. સેકન્ડરી સેક્ટર જેમાં મેન્યુફેક્ચરિંગ છે, કન્સ્ટ્રક્શન છે, રિયલ એસ્ટેટ ને આ બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબત છે, તો એની અંદર 3 પ્રકારના રોજગારીની જરૂર પડે છે. કે અનસ્કિલ હશે, જેમ કે કન્સ્ટ્રક્શન બિઝનેસની અંદર જે શ્રમિકો છે એ સામાન્ય રીતે અનસ્કિલ હશે. અમુક સેમી સ્કિલ જોબની પણ જરૂર પડે છે, એમાં હાઈ સ્કિલ જોબની પણ જે ટોપ પોસ્ટ હશે એમાં હાઈ સ્કિલ જોબની જરૂર પડે છે. જ્યારે આપણે સર્વિસ સેક્ટરની સાહેબ વાત કરીએ તેમાં મોટા ભાગની રોજગારી છે એ હાઈ સ્કિલ ઉપર. જેમ કે સર્વિસ સેક્ટરનો એક સૌથી મોટું આઈટી બિઝનેસ છે, જે કોડર છે, ડેવલપર છે, તો આ બધા હાઈ સ્કિલ જોબ થઈ ગઈ છે. તો એમાં આપણે ટર્શરી સેક્ટરની વાત કરીએ છીએ તો એમાં ઉચ્ચ કૌશલ્ય ધરાવતા લોકોની વધારે જરૂર પડે છે. પરંતુ બીજી વસ્તુ એ છે કે કૌશલ્ય ઉચ્ચ છે પરંતુ બહુ ઓછા લોકોની જરૂર પડે છે. બહુ ઓછા લોકોને. હા, કૃષિ ક્ષેત્રની અંદર કેવું છે, ઘણા બધા લોકોને રોજગારી મળે છે. એક્ઝેક્ટલી. એમાં કૌશલ્ય નહીં હોય તો ચલાવી લેશું. મેન્યુફેક્ચરિંગ સેક્ટર એટલે કે સેકન્ડરી સેક્ટરની આપણે વાત કરીએ
તો એની અંદર કૌશલ્ય પણ ઠીકઠાક જોઈએ અને રોજગારી પણ ઠીકઠાક બંને જે છે બંને એક બેલેન્સમાં રહેશે. જ્યારે સર્વિસ સેક્ટરની અંદર બહુ થોડા લોકો છે એમને રોજગારી મળશે, પરંતુ એની પાસે કૌશલ્ય ખૂબ ઊંચું હોવું જોઈએ. તો આ રીતે આપણે રોજગારી અને કૌશલ્યને ત્રણેય સેક્ટર સાથે લિંક કરી શકીએ. ઓકે, એક્ઝેક્ટલી જેમ જે અર્થતંત્ર તમારું જે છે એ ટ્રાન્ઝિશન થતું જશે ફર્સ્ટ, સેકન્ડરી, ટર્સરીમાંથી, એમાં તમારું કૌશલ જે છે એ વધતું જશે ધીમે ધીમે, એટલે સમ પ્રમાણમાં આગળ વધશે. કહેવાનો મતલબ છે આપણે ચતુર્થક અને પંચમ તરફ આગળ વધી એના પહેલા આપણે ટ્રાન્ઝિશન જોઈએ છે કે કોઈ પણ ઇકોનોમી જે છે ટ્રાન્ઝિટ કઈ રીતે થતી હોય, વિશ્વના દેશો જે છે એ કઈ રીતે ટ્રાન્ઝિટ થયા, આપણે કોઈ દેશની ઓળખ જેવી હોય, ફોર એક્ઝામ્પલ કોઈ દેશ ડેવલપ છે, અંડર ડેવલપ છે, વેલ ડેવલપ છે, તો એમાં ઇકોનોમીના શેપને આધારે આપણને કઈ રીતે ખ્યાલ આવે કે કયા સેક્ટરનો જે છે ગ્રોથ કેવો છે, અથવા તો કયા શેર જે છે એ મેન્યુફેક્ચરિંગમાં વધુ ઓછો છે. અને બીજું તમને સાહેબે એમ કીધું કે ભાઈ મેન્યુફેક્ચરિંગ સેક્ટર સૌથી વધુ રોજગાર આપતું સેક્ટર છે. સેમી સ્કિલ, અનસ્કિલ અને હાઈ સ્કિલ વાળા વર્કરોને જે છે એ સ્કિલ આપે છે. આના ઉપરથી તમારા દિમાગમાં શું આવવું જોઈએ કે સરકાર ઓલવેઝ ટ્રાય કરતી હોય છે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ થાય. બરોબર છે, ક્લિયર છે સાહેબ. સેવા સેક્ટરની સાથે સાથે સરકાર હંમેશા બહાર આપે છે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, બરોબર, PLI જેવી સ્કીમ લઈ આવશે, આત્મનિર્ભર ભારત સ્કીમ લઈ આવશે. એટલે તમને સાથે સાથે એ પણ ક્લિયર થવું જોઈએ ભાઈ કે સરકાર શા માટે સેકન્ડરી સેક્ટર ઉપર આટલું બહાર આપે છે. કારણ કે તમામ જે કૌશલ ધરાવતા શ્રમિકો છે એની જરૂર ત્યાં પડશે, એટલા માટે. હવે વાત કરી સાહેબ ટ્રાન્ઝિશનની, તો ભૂતકાળમાં આપણે જોયું તો લગભગ જે અર્થવ્યવસ્થાઓ છે એ પ્રાથમિકથી શરૂઆત કરે છે. બરોબર છે. કઈ રીતે જે છે એ આગળ વધતા એ ટ્રાન્ઝિશનમાં પોતાનું જે છે એ અર્થતંત્ર શેપ કરે છે. બરોબર છે. આપણે સાહેબ લગભગ છેલ્લા 4-5 હજાર વર્ષ સુધી ઇતિહાસ છે, થોડો ઘણો વિકાસ થયો હતો ને આપણે થોડું ઘણું જાણીએ છીએ એની વાત કરીએ તો આમ જોઈએ તો આજથી 3-4 હજાર વર્ષ પહેલા સિંધુ સભ્યતામાં પણ લઈ લઈએ તો કોઈ પણ સમયે ત્રણેય સેક્ટરની અંદર ત્રણેયનો જે છે રોજગારી હિસ્સો હોય જ છે. કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં પણ વ્યાપાર તો હતો, તો વ્યાપાર સર્વિસ સેક્ટર છે, પરંતુ આનો હિસ્સો કેવો હોય છે? બહુ ઓછો હોય છે. સેકન્ડરી અને ટર્સરીનો હિસ્સો શરૂઆતમાં ઓછો હોય છે. તો આજથી 1000 વર્ષ પહેલા અર્થતંત્ર, વિશ્વના કોઈ પણ અર્થતંત્રને આપણે લઈ લઈએ તો એમાં પ્રાથમિક ક્ષેત્ર આધારિત જ હતું. ખાસ કરીએ તો એમાં કૃષિ આધારિત જ હતું. એક્ઝેક્ટલી. એટલે કે શરૂઆતની અંદર કોઈ પણ અર્થતંત્ર પ્રાથમિક ક્ષેત્ર આધારિત હોય છે. પછી એમાં વિકાસ થાય છે, સરપ્લસ કૃષિનું પ્રોડક્શન થાય છે, તો એને પ્રોસેસ એને બીજી જગ્યાએ મોકલવાની જરૂર પડે છે. તો એનામાં વ્યાપારનો વિકાસ થાય છે. વ્યાપાર આપણે અમુક બગડી જતી વસ્તુ એને દૂર સુધી ના મોકલી શકે, તેમ પ્રોસેસ કરવાની જરૂર પડે છે. તેમાં સેકન્ડરી સેક્ટરનો વિકાસ થાય છે. એટલે કે જ્યારે પ્રાઇમરી સેક્ટરનો એક પ્રમાણમાં એક લેવલ સુધી પ્રોડક્શન થશે, વિકાસ થશે, ત્યારે લોકોની આવક વધશે ને આ વસ્તુને વધારે પ્રોસેસ કરવાની અને દૂર જગ્યાએ મોકલવાની જરૂર પડશે. તો બે વસ્તુ અહીંયા થશે, એક તો લોકોની આવક વધશે ને લોકોનું કૌશલ્ય વધશે. તો લોકો એ સમયે એ અર્થતંત્રમાં ટેકનોલોજીનો વિકાસ થશે. બરોબર. તો હવે વધારે કૌશલ્યની જરૂર સેકન્ડરીમાં પડશે. ટેકનોલોજીનો વિકાસ થયો છે, લોકોની આવક વધી છે, લોકો હવે ભણશે, કૌશલ્ય મેળવશે, તો એ રીતે સેકન્ડરીનો વિકાસ થશે. તો આપણે તમે કીધું સાહેબ ટ્રાન્ઝિશન કઈ રીતે થાય, તો ટ્રાન્ઝિશન આ જ રીતે થાય છે કે પહેલા પ્રાઇમરી સેક્ટરનો એક હદ સુધી વિકાસ થશે, પછી સેકન્ડરીમાં ટ્રાન્ઝિશન થશે. તો સેકન્ડરી સેક્ટરમાં ટ્રાન્ઝિશન ખાસ કરીને આપણે કહીએ, આમ તો ત્રણેય સેક્ટર કોઈ પણ સમય હતા જ એમ, પરંતુ આપણે કોઈ લેન્ડમાર્ક વસ્તુ કહીએ તો ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનને કહી શકીએ કે સેકન્ડરી સેક્ટરનો વિકાસ વિશ્વમાં ખૂબ જ ઝડપથી કયા સમયથી થયો છે. તો ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન જે ઇંગ્લેન્ડમાં થાય છે ત્યારથી થયું છે. તો એની 18મી સદીમાં 1750 ની આસપાસનો સમયગાળો 1750 થી 1850 ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 1.0 આપણે કહેતા હોઈએ છીએ. કોઈ એક્ઝેક્ટ તારીખ કે એક્ઝેક્ટ યર ના હોય, પણ એક આ વસ્તુ રફ સમયગાળો છે કે આ સમયમાં ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું હતું કે મોટા પાયે મશીનોનો આપણે આવિષ્કાર કર્યો હતો. અને બ્રિટનમાં જે છે ઔદ્યોગિક ક્રાંતિ આવી હતી, એ સમયગાળાને આપણે ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન કહીએ છીએ. બરોબર છે. તો આપણે ત્રીજી વસ્તુ, હવે સર્વિસ સેક્ટરમાં આપણે કઈ રીતે ટ્રાન્ઝિશન થયા, તો સર્વિસ સેક્ટરનો ખાસ વ્યાપ આપણે જોઈએ તો 20મી સદીનો અંત ભાગ ને 21મી સદીની શરૂઆત, એટલે સર્વિસ સેક્ટર ખૂબ જ મોટા પાયે વિકાસ પામી રહ્યું છે. તો આપણે વાત કરી કે એમાં કૌશલ્યની સૌથી વધારે જરૂર પડે છે. ને કૌશલ્ય ક્યારે આવે કે સારી ટેકનોલોજી હોય, લોકો પાસે આવક વધારે હોય, લોકો ભણે, લોકો કૌશલ્ય મેળવે, આ બધું ભેગું થશે ત્યારે સારા સર્વિસ સેક્ટરનો વિકાસ થશે. એટલા માટે તમે હમણાં ડેવલપ દેશો કઈ રીતે આપણે વિભાજિત કરી શકીને એવી વાત કરતા હતા, તો એ છે કે જ્યારે ઇકોનોમી ટ્રાન્ઝિટ થાય છે તો એ સારી બાબત દર્શાવે છે કે આપણે કૃષિ આધારિત હતા ત્યાંથી મેન્યુફેક્ચરિંગ કે સર્વિસ સેક્ટર તરફ આગળ વધીએ છીએ. તેની સાથે સાથે શું દર્શાવે છે કે લોકોનું કૌશલ્ય વધી રહ્યું છે, લોકોની આવક વધી રહી છે. કૃષિ સેક્ટરની અંદર એક વ્યક્તિ જો રોજગારી કરે છે એની આવક તમે જોશો, ને એક વ્યક્તિ સર્વિસ સેક્ટરમાં છે એની આવક જોશો, તો બંને વચ્ચે ખૂબ તફાવત જોવા મળશે. એટલે જેમ જેમ પ્રાઇમરી થી સેકન્ડરી થી ટર્સરીમાં જઈએ
એમ અર્થતંત્રનો વિકાસ થાય છે એવું દર્શાવે છે. ઓકે, એટલા માટે આપણે એવું કહી શકીએ કે જે સેક્ટરનો અર્થતંત્રમાં વધારે યોગદાન છે એના આધારે આપણે દેશ વિકસિત છે કે જે વિકાસશીલ છે, અંડરડેવલપ છે, વિભાજન કરી શકીએ. ફોર એક્ઝામ્પલ કે યુરોપના દેશો છે, અમેરિકા છે, કેનેડા છે, આ બધા છે સર્વિસ સેક્ટર આધારિત છે. એમાં પ્રમુખ ક્ષેત્ર છે. તો આપણે આ બધા દેશોને વિકસિત દેશો કહીએ છીએ. ઓકે, જ્યારે ભારતની વાત તો સાહેબ અલગ છે, થોડી સ્પેસિફિક કેસ છે, થોડી સ્પેસિફિક કેસ આપણે રાખીએ, અલગ રાખીએ છીએ. એટલે ભારતની અંદર એક આપણે કહી શકીએ કે જીડીપી ની અંદર કોઈ દેશ સર્વિસ સેક્ટરનું યોગદાન 60-70% છે તો એ દેશ વિકસિત દેશ હશે એવું એક અનુમાન આપણે લગાવી શકીએ. બેઝિક લક્ષણ છે એનું. ઓકે, આપણે વાત કરી સાહેબ ટ્રાન્ઝિશનની. શરૂઆત આપણે સાહેબ એમ કીધું કે કોઈ પણ ઇકોનોમી જે છે એ પ્યોરલી પ્રાઇમરી, સેકન્ડરી કે ટર્સરી ના હોય. એવું ના હોય કે આખો દેશ ખેતી કરતો હોય. બરોબર છે. એવું ના હોય કે આખો દેશ મશીનરીમાં જ કામ કરતો હોય. આખો દેશ જે છે સર્વિસ સેક્ટર. દરેક વિશ્વના દેશો છે એનું અર્થતંત્ર 3 નો હિસ્સો ધરાવે છે. એટલે કે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી સેક્ટર છે એનો હિસ્સો ધરાવે છે. તો કોઈમાં વધારે હશે, કોઈમાં ઓછો હશે, એ પ્રમાણમાં જે છે એ ચેન્જ થતો હશે. રોજગારી સાથે આપણે અત્યારે કનેક્ટ નહીં કરીએ, પણ આપણે સરે કીધું કે ભાઈ કોઈ પણ દેશની આપણે ઇકોનોમીનું સાઇઝ એન્ડ શેપ જોઈએ કે કયા સેક્ટરનો કેટલો હિસ્સો છે ઇકોનોમીમાં, તો આપણને એ ખ્યાલ આવે કે આ અર્થતંત્ર ડેવલપ છે, અંડર ડેવલપ છે કે વેલ ડેવલપ છે. એક લક્ષણ સાહેબે કીધું કે ભાઈ સર્વિસ સેક્ટરનો જ્યાં પણ વધારે હિસ્સો હશે એ દેશ વેલ ડેવલપ હશે, વિકસિત દેશ હશે. સાહેબે ઉદાહરણ આપ્યા પશ્ચિમના દેશો, અમેરિકા છે, યુરોપના દેશો છે. વાત કરી કે સાહેબ ભારતનો જે છે એ કિસ્સો સ્પેસિફિક છે. ભારતનો કિસ્સો કઈ રીતે સ્પેસિફિક છે? આપણે અર્થતંત્રના ટ્રાન્ઝિશનની વાત કરી. ટ્રાન્ઝિશન મતલબ પેલા પ્રાથમિકથી દ્વિતીયથી તૃતીય તરફ જઈએ, પરંતુ ભારતે પ્રાથમિકથી તૃતીય તરફ ગતિ કરી, જમ્પ કર્યો છે. હા, તો વચ્ચે દ્વિતીય સેક્ટર હતું, સેકન્ડરી સેક્ટર હતું, એને સ્કીપ કરી દીધું. ઓકે, સ્કીપ કરી દીધું એનો અર્થ એવો નથી કે આપણે ક્યારે મશીનોની વાત જ નથી કરી, પરંતુ એનો હિસ્સો ક્યારે મોટો નહોતો. ઓકે, શરૂઆતમાં દેશ આઝાદ થયો ત્યારે આપણે અર્થતંત્રમાં કૃષિ કે પ્રાથમિક ક્ષેત્રનું યોગદાન હતું એ જીડીપીમાં 55-60% જેવું હતું. બરોબર. ને અત્યારે જીડીપીમાં સર્વિસ સેક્ટરનું યોગદાન 55% જેવું છે. ઓકે, તો ક્યારે વચ્ચે એવો સમય નહોતો કે આપણે 55% સેકન્ડરી સેક્ટરનું યોગદાન હોય. ઓકે, એવું ક્યારે સમય જ આપણે આવ્યો નથી. આપણે પ્રાથમિકથી સીધા ટર્સરી તૃતીયમાં જતા રહ્યા. એટલે જુઓ તમે ભારત દેશ જોશો ને તો ભારત દેશમાં બંને લક્ષણો તમને જોવા મળશે. વેલ ડેવલપ નેશનના પણ લક્ષણ ભારતમાં છે. ભારત દુનિયાની એવી 6 સ્પેસ એજન્સીઓમાંથી એક એજન્સી ધરાવે છે જેમની પાસે પ્રક્ષેપણ યાનો છે. નિકુલ સાહેબે વાત કરી હતી, આપણને ખ્યાલ છે. ભારત પાસે એડવાન્સ ટેકનોલોજીઓ ઘણી બધી છે. ડિફેન્સમાં ભારત સેલ્ફ મેન્યુફેક્ચરિંગ કરે છે. સર્વિસ સેક્ટરમાં એટલું આગળ છે. એલપીજી રિફોર્મ્સ ભારતે જોયા છે. એટલે આઈટી બીપીઓનો સર્વિસ સેક્ટરમાં ખૂબ મહત્વનો ઇસ્યુ છે. તો ભારતમાં એનું ડેવલપ થયેલું છે. ભારતમાં 53% ઇકોનોમી આજે સેવા સેક્ટરની છે. તો પહેલી દ્રષ્ટિએ જોઈએ તો આપણને એમ લાગે કે ભારત એક વેલ ડેવલપ દેશ હશે, કારણ કે આનું સર્વિસ સેક્ટર બહુ મજબૂત છે. પણ જો તમે ઇતિહાસ જોશો ભારતનો, તો ભારતના ઇકોનોમીનું જે રૂટ હતું એ રૂટ એક ફેઝ સ્કીપ કરીને આવ્યો છે. પ્રાઇમરી સેક્ટરમાંથી, જેમ સાહેબે કીધું કે એવું ક્યારેય ના બન્યું કે ભારતનું આખું અર્થતંત્ર જે છે એ સેકન્ડરી સેક્ટર ઉપર હોય મજબૂત. એટલે ભારતની ઇકોનોમી શું કર્યું કે ભારતની ઇકોનોમી પહેલા આપણે કૃષિ ઉપર પ્રમુખ રીતે નિર્ભર હતા, રોજગાર માટે અને સાથે સાથે જીડીપીના હિસ્સા માટે. પણ હવે રોજગારમાં તો છીએ સાહેબ. આજે ભારતની 48 કે 47% આબાદી જે છે એ એગ્રી સાથે સંલગ્ન છે. બરોબર છે. પણ આજે જીડીપી ની ભાગીદારી જોઈએ સાહેબ તો એમાં 53% સર્વિસ સેક્ટર છે. બરોબર છે. કમ્બાઇન્ડલી આપણને આંકડા મળે છે 25% સેકન્ડરી સેક્ટર અને 20% ની આસપાસ. આંકડા કેવા છે કે 1-2% ઉપર નીચે છે. તમે અલગ અલગ ડેટા જોશો તો ડેટા કદાચ 1-2 વર્ષ પહેલાના હોય, દર વર્ષે આમાં 1-2% યરલી જે છે એ થોડું. તો એ ડેટા તમે યાદ રાખો કે 53% થી 55% સુધી સર્વિસ સેક્ટર છે નું યોગદાન જીડીપીમાં હોય છે. સેકન્ડરી સેક્ટરનું 25% સમથિંગ હોય છે. ને પ્રાઇમરી જે એટલે એગ્રીકલ્ચર ખાસ છે, પ્રાઇમરી સેક્ટરની અંદર 17-18 થી લઈને 20% સુધી હોય છે. એક્ઝેક્ટલી. જો ભારતનું આપણે સાહેબે વાત કરી કે 55% સેવા સેક્ટર છે, 25% કમ્બાઇન્ડલી સેકન્ડરી સેક્ટર છે. અહીંયા તમારે એ મિસકન્સેપ્ટ નથી રાખવાનું કે સેકન્ડરી સેક્ટરનું છે, મેન્યુફેક્ચરિંગનું નથી. મેન્યુફેક્ચરિંગ ની વાત કરી દઈએ તો આપણે 16-17% જેટલું છે અને એટલું 91 થી અત્યાર સુધી એટલું જ છે, 16-17. ત્રીજી વાત કરીએ આપણે કૃષિનું, તો કૃષિનું માત્ર 20% છે અને એમાં આખું પ્રાઇમરી સેક્ટર, મત્સ્યપાલન, પશુપાલન એ બધું આવી જશે. એટલે આ એક ફ્રેમ તમારા દિમાગમાં રહેવી જોઈએ પહેલા તો. બીજી વાત કરીએ આપણે સાહેબ કે ભારતમાં જે છે એ આ જે રૂટ સ્કીપ થયો, પ્રાઇમરીની સીધું ટર્શરીમાં જતું રહ્યું, એનો એક સૌથી મોટો લોસ ગયો હોય છે તો એક એમ્પ્લોયમેન્ટનો છે. 100%ની વાત. ભારતની જીડીપી વિશે એવું કહેવાય છે કે એમ્પ્લોયમેન્ટ, જોબલેસ ગ્રોથ. અહીંયા જે છે એ રોજગાર નથી. ઇકોનોમીની સાઇઝની દ્રષ્ટિએ જોઈએ આપણે વિશ્વની 5મી મોટી અર્થવ્યવસ્થા છે. હા, 5મી દુનિયાની સૌથી એ પ્રમાણે ભારત વિકસિત હોવો જોઈએ. ભારતમાં સર્વિસ સેક્ટરનો વ્યાપ મોટો છે.
તો એ પ્રમાણે વિકસિત દેશ હોવો જોઈએ, પણ એવું છે નહીં. એટલે ભારતની ઇકોનોમીની શેપ અને સાઇઝ તમે જુઓ છો એ સ્પેસિફિક કેસ એટલે કહેવાય છે કે એનું રૂટ સ્પેસિફિક છે. આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ક્યારેય જે છે એવું દબદબો નથી બનાવતું દુનિયામાં જેવો ચીનનો છે અત્યારે. એટલા માટે આપણો ગ્રોથ કેવું કહેવાય છે, જોબ લોસ, સોરી જોબ લોસ હવે આવવાનો છે. એઆઈ આવશે ત્યારે, કારણ કે તમારે એઆઈ ની ક્ષમતા આપણને ખ્યાલ છે સૌને. એટલે બીજું કે ભારતની ઇકોનોમી સાહેબ એક્સપોર્ટ ઉપર આધારિત ઇકોનોમી ક્યારે ના બની શકે. બરોબર છે. જેમ કે આપણે ચાઇનાની વાત કરીએ તો ચાઇના એક્સપોર્ટ આધારિત એક ઇકોનોમી છે. બરોબર. એનું સૌથી પ્રમુખ સેક્ટર જે છે સેકન્ડરી સેક્ટર, લગભગ 49% આખી ઇકોનોમીનો 49% એનું સેકન્ડરી સેક્ટર આપે છે. અને વિશ્વનું લગભગ 30% મેન્યુફેક્ચરિંગ ચાઇના કરે છે. આખા દુનિયાનું 30%. એટલે દુનિયામાં 100 વસ્તુ બનતી હશે તો 30 ચાઇનામાં બનતી હશે. એટલો દબદબો ચીનનો છે, કારણ કે સેકન્ડરી સેક્ટર છે બહુ મજબૂત છે. બરોબર છે. ભારતનો આવો સમય આવે જ નહીં ક્યારે. હવે જ્યારે ચીન ટર્શરીમાં જશે ને તો એક વેલ ડેવલપ નેશન બનશે સાહેબ. બરોબર છે. કારણ કે સેકન્ડરી સેક્ટરનો પૂરેપૂરો લાભ. એનું એક એક્ઝામ્પલ કે ભારતની માથાદીઠ આવક છે $2500 છે. હા. ને વિકસિત દેશોની વાત કરીએ છીએ અમેરિકા, તો એની $80,000 છે. $80,000. ને વિકસિત દેશ ક્યારે કહેવાય તો વર્લ્ડ બેંક માપદંડ છે કે જ્યારે લગભગ સમથિંગ $13,000 થી વધારે જ્યારે કોઈ દેશની માથાદીઠ આવક હોય છે ને તો એને વિકસિત દેશ કહેવાય. ને ચીન છે ને બોર્ડર ઉપર પહોંચવા આવ્યો છે. 12,556 કે એવું કંઈક છે. એવું છે કે $500-700 વધશે ને એની માથાદીઠ આવક તો વિકસિત દેશ બની જશે. આપણે હજી 2,500 છીએ, તો આપણે હજી ઘણું આગળ વધવાની જરૂર છે. જો આ આંકડા તમને એટલા માટે ખ્યાલ હોવા જોઈએ કે જ્યારે પણ તમે ઇકોનોમી વિશે વાત કરતા હોય ને, અર્થતંત્ર વિશે વાત કરતા હોય, દેશો વિશે વાત કરતા હોય, તો આ મુદ્દા તમને ખ્યાલ હોય કે ભારત જે છે એક ગ્લોબલ લેવલમાં કઈ સ્થાને છે. તમને ઇન્ટરવ્યુમાં પણ આવો સવાલ પૂછી શકાય. બીજી સાહેબ વાત એક રસપ્રદ એ છે કે ચીન નથી ઈચ્છતું કે એની જે પર કેપિટા ઇન્કમ છે 13,000 ની ઉપર જતી રહે. એનો એક રીઝન એ છે કે એ ઈચ્છે છે કે અત્યારે જે છે અંડર ડેવલપમાં નથી, ડેવલપિંગ, એને ડેવલપિંગ નેશન કેવડાવવું છે દુનિયાની સામે. આ પેલા જેવી વસ્તુ છે કે રિઝર્વેશનનો લાભ મળે. રિઝર્વેશનનો, કારણ કે એક્ઝેક્ટલી IMF ની લોન છે, એક્સપોર્ટમાં ઘણા બધા જે છે એમને લાભ મળતા હોય છે, કસ્ટમમાં ઘણા બધા લાભ મળતા હોય છે. એટલે ચીન વાસ્તવિકમાં નથી ઈચ્છતું કે એની પર કેપિટા ઇન્કમ જે છે એ 13,000 ઉપર જતી રહે, એને એક ટેગ લાગી જાય. આ 1980 સાહેબ ભારત અને ચીન એ બંનેની માથાદીઠ આવક કે આપણે જીડીપી ની સાઈઝ ગણીએ લગભગ સમાન હતી. છેલ્લા 40 વર્ષે ચીન એવા ઇકોનોમિક રિફોર્મ કર્યા જેના કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ખૂબ સારો એવો વિકાસ થયો કે આપણે ચીનની ભારતની કમ્પેરિઝન નહીં, પરંતુ ચીનનું જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ વિશ્વ માટે રોલ મોડલ છે. એક્ઝેક્ટલી. તો આપણે એના રિફોર્મના કારણે એ મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ થયો, સેકન્ડરી સેક્ટરનો વિકાસ થયો, એના કારણે ચીનનો વિકાસ થયો છે. એક્ઝેક્ટલી. તો ભારતે આ વસ્તુને સ્કીપ કરી દીધી. તો સવાલ એ છે કે શું આપણે સ્કીપ કર્યું એ સારી બાબત છે? આમ સાંભળવામાં તો સારું લાગે કે સર્વિસ સેક્ટર છે આપણે મોટું છે, સર્વિસ સેક્ટરમાં આગળ વધવું એટલે કે વિકસિત દેશ ગણીએ છીએ. તો આપણે વિચારવાની બાબત એ છે કે સ્કીપ કરીએ સારું છે કે ખરાબ છે? ખરાબ છે. તો સૌથી મોટી કે ખરાબી એ છે કે રોજગારી આપણે સર્વિસ સેક્ટરમાં મોટા પાયે ના કરી શકીએ. જ્યારે આપણે રોજગારી સર્વિસ સેક્ટરની હમણાં 5 મિનિટ પહેલા સર વાત કરી ત્યારે એ જ વાત કરી હતી કે સર્વિસ સેક્ટર છે એ તમને હાઈ પેઇંગ જોબ આપશે, હાઈ સ્કિલ વાળા લોકોને જોબ આપશે, પરંતુ ઘણા બધા લોકોને જોબ નહીં આપે. તો આપણે સર્વિસ સેક્ટરથી આખા દેશને રોજગારી આપી શકીએ એવું લગભગ પ્રેક્ટિકલી પોસિબલ નથી. એક્ઝેક્ટલી નથી. તો એટલા માટે આપણે જો એગ્રીકલ્ચર સેક્ટરની અંદર ઘણી બધી રોજગારીઓ મળે પણ એનો ફાયદો અર્થતંત્રને ખાસ નથી. એની ઉત્પાદકતા નથી. ઉત્પાદકતા એટલી છે ને આપણે જીડીપી એક લેવલ સુધી પહોંચાડી ના શકીએ એગ્રીકલ્ચરમાં જોબ આપીને. ઓલરેડી એગ્રીકલ્ચર આપણે એ જ કરવાનું છે કે અર્થતંત્રમાં રિફોર્મ કરીને કે એગ્રીકલ્ચર સાથે જે ઘણા બધા લોકો જોડાયેલા છે એને મેન્યુફેક્ચરિંગ કે સેકન્ડરી સેક્ટર અને ટર્શરી સેક્ટરમાં લઈ આવવાના છે. એટલા માટે આપણે સીધા છે સાહેબ કૃષિ સાથે જોડાયેલા લોકો છે ને સર્વિસ સેક્ટરમાં ના લઈ આવી શકીએ. એક તો એટલી જોબ નથી ને એ લોકોને હાઈ સ્કિલમાં ટ્રાન્ઝિટ ન કરાવી શકીએ. તો આપણી પાસે રસ્તો શું છે? આપણે સેકન્ડરી સેક્ટરમાં લઈ આવીએ, કેમ કે સેકન્ડરી સેક્ટર છે એ અનસ્કિલ, સેમી સ્કિલ ને હાઈ સ્કિલ ત્રણેય પ્રકારની જોબ છે. સારા પ્રમાણમાં ત્યાં જોબ સર્જન પણ થાય છે. એટલા માટે આપણે સેકન્ડરી સેક્ટરનો વિકાસ આપણા દેશના વિકાસ માટે ખૂબ જરૂરી છે. જો આ બધી ચર્ચા દોસ્તો એટલા માટે કરવામાં આવે છે અહીંયા જીપીએસસી ટોક ઉપર કે જ્યારે તમે કોઈ ગવર્મેન્ટ પોલિસી વાંચો છો તો ગવર્મેન્ટ પોલિસીને ગોખવા માટે ના વાત. ફોર એક્ઝામ્પલ PLI ની વાત કરીએ તો સરકાર શું કરે છે કે દેશમાં ઉત્પાદન કરવા માટે કંપનીઓને પ્રોત્સાહન આપે છે. હવે આ વસ્તુ જ્યારે તમે યાદ રાખવાની ટ્રાય કરશો ને કે PLI માં સરકાર જે છે એ દેશમાં ઉત્પાદન કરવા માટે કંપનીઓને જે છે એ ઇન્સેન્ટિવ આપે છે, સીધી તમને યાદ નહીં રહી. પણ સાહેબે જેમ કીધું એમ કે ભાઈ મેન્યુફેક્ચરિંગ સેક્ટર જેનો સ્ટ્રોંગ હોય ને એમની પાસે 3 પ્રકારના લેબર માટે જોબ અવેલેબલ છે. એટલા માટે સરકાર ઈચ્છે છે કે દેશમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર બહુ મજબૂત હોય. તો શું થાય કે જે લોકો જીપીએસસી ની તૈયારી કરવામાં આવે છે
10 લાખ 15 લાખ લોકો, એ જ રીતે યુપીએસસીમાં આટલા કરોડો જાય છે બધા. એનું રીઝન શું છે? કારણ કે બારે એ જોબ નથી જે લોકો પાસે પોતાની એક ડિગ્રી છે એના પ્રમાણમાં કોઈ જોબ નથી. અને ભારત માટે સાહેબ એવું કહેવામાં આવે છે કે અનએમ્પ્લોયમેન્ટ કરતા મોટી ચિંતા અંડર એમ્પ્લોયમેન્ટની છે. બરોબર છે. કે એક વ્યક્તિ MBA કરીને પછી ઝોમેટો જાય છે, એ સમસ્યા છે. ક્લિયર છે? એટલે તમને આવી જે ગવર્મેન્ટ સ્કીમ છે એનું એનાલિસિસ કરતા ફાવવું જોઈએ, એટલા માટે જે છે એ આ ચર્ચા તમને લાભદાયી. છેલ્લા 10 વર્ષમાં સાહેબ જોઈએ કે મેક ઇન ઇન્ડિયા થી લઈ ને આ બધી PLI સુધીની સ્કીમ છે, બધાનું કેન્દ્ર શું છે કે સેકન્ડરી સેક્ટર, અને એમાં ખાસ કરી કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ થાય ને એને સેન્ટરમાં રાખીને આ બધી યોજનાઓ બને છે. તો આખું આજે ટ્રાન્ઝિશન, આજે ચર્ચા કરી આપણે અડધી કલાક, એ ચર્ચાના હાર્દથી તમને એ યોજનાઓ છે એ સમજાઈ શકે. હવે બીજું શું થશે, જ્યારે તમે એનાલિસિસ કરશો ને મેઇન્સમાં, ખાસ કરીને એસેમાં, તો એસેની લિમિટ તમને ખ્યાલ છે 800,000 શબ્દો છે. તો એનાલિસિસ કરતી વખતે આ મુદ્દાઓ તમારે વચ્ચે લઈ આવવાના. રિફોર્મ્સ જેને કહેવામાં આવે છે કે ભારતે કેવા ઇકોનોમિક્સ રિફોર્મ્સ લઈ આવવા જોઈએ. તો સાહેબે કીધું કે ભાઈ જે શ્રમ, જે લેબર આપણું 48% એગ્રીકલ્ચરમાં છે, એ લેબરને જે છે આપણે યોગ્ય સ્કિલ આપીને સેકન્ડરી સેક્ટરમાં લઈ જવાનો છે. કારણ કે એની ઉત્પાદકતા વધારે છે. ભારત જે છે એક્સપોર્ટ બેઝ ઇકોનોમી બની શકશે. બરોબર છે. આ ઇકોનોમિક્સ રિફોર્મ્સ જે છે તમને ખ્યાલ હોવા જોઈએ. આપણે એક હદથી વધારે જો આગળ વધવું હશે તો એક્સપોર્ટ કરવો જરૂરી છે. એક્ઝેક્ટલી. ને બીજી વસ્તુ કે તમે વાત કરી છે કે આ વસ્તુ કઈ રીતે કામ આવશે લોકોને, વિદ્યાર્થીઓને, એમ તો આપણે એગ્રીકલ્ચર રિફોર્મ આપણે 3 બિલ લાવ્યા હતા. હા, એનો વિરોધ થતો હતો. એક્ઝેક્ટલી. તો વસ્તુ એ છે કે હવે જો આના ઉપર સવાલ પૂછાય તો દરેક મુદ્દાઓ તમને કોઈ બુકની અંદર નહીં મળે. ક્યાંકથી તમે થોડુંક વાંચ્યું, એના ઉપરથી અન્ડરસ્ટેન્ડિંગ આવી, એના બેઝ ઉપર તમારે મેન્સમાં સવાલો લખવાના થતા હોય છે. તો એગ્રીકલ્ચર રિફોર્મ છે દેશ માટે અત્યારે જરૂરી છે કે નહીં, એવી બાબત તમને ક્યાંથી સમજાશે? અહીંથી સમજાશે કે આપણે ટ્રાન્ઝિશન કર્યું છે એગ્રીકલ્ચરની અંદર. સાહેબ પેલી પ્રચંડ બેરોજગારી છે, જરૂર કરતા વધારે લોકો એમાં સંકળાયેલા છે. તો એ લોકોને આપણે ટ્રાન્ઝિટ કરવા છે, એના માટે ફૂડ પ્રોસેસિંગ સેક્ટરનો વિકાસ થવો જરૂરી છે. ફૂડ પ્રોસેસિંગ સેક્ટરનો વિકાસ ક્યારે થશે? કે જ્યારે આપણે પ્રાઇવેટ સેક્ટરને એમાં અનુમતિ આપીશું. તો આ બધી વસ્તુ લિંક છે કે સેકન્ડરી સેક્ટરનો વિકાસ કરવા માટે ફૂડ પ્રોસેસિંગ સેક્ટરની અંદર, એગ્રીકલ્ચરની અંદર આ રિફોર્મ જરૂરી છે. જે રીતે LPG રિફોર્મ કર્યા હતા ત્યારે એગ્રીકલ્ચરના રિફોર્મ છૂટી ગયા હતા. બરોબર. તો માત્ર સેકન્ડરી સેક્ટરના હતા. હા, સેકન્ડરી સેક્ટર, સર્વિસ સેક્ટરના વધારે હતા. હવે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિફોર્મ લાવવા હશે તો આ 3 બિલ જરૂરી છે. પણ એને તમે જસ્ટિફાય કે સમજી ક્યારે શકશો? કે આ બધી વસ્તુઓ, આ ચર્ચાઓ તમે સાંભળશો ત્યારે. એટલે આને ટૂંકમાં બિટવીન ધ લાઇન કહેવાય છે દોસ્તો, કે તમને જે છે એ માત્ર સામે લખેલું છે એ જ ના સમજાવવું જોઈએ, એનો હાર્દ સમજાવવો જોઈએ, ઓલ ઓવર કન્સેપ્ટ તમને સમજાવવો જોઈએ. એટલા માટે આપણે આ જીપીએસસી ટોક નામની એક ચર્ચા ચાલુ કરી. સાહેબે વાત કરી હતી 1980ના દાયકાની ચીનની. સાહેબ મને એક્ઝેક્ટલી આંકડા પણ યાદ છે. ચીનની પર કેપિટા ઇન્કમ ત્યારે $156 હતી. $156. બરોબર છે. ઇન્ડિયા $205 હતી. 1978 ની વાત કરું છું. એટલે 22 અને બીજા 24 આ 46 વર્ષની યાત્રા થઈ. બરોબર છે. આજે ભારત છે 25 પહોંચ્યું 205 માંથી. ચીન 156 થી લગભગ 12,500 પહોંચ્યું છે. બરોબર છે. આ વૃદ્ધિ ચીને કરી છે છેલ્લા 40 વર્ષમાં. ગ્લોબલ ઓર્ડરમાં ગ્લોબલ સાઉથની જ્યારે વાત કરતા હોય છો તો તમે મેઇન્સમાં લખો છો તો ત્યારે આવા આંકડા તમને કામે લાગતા હોય છે. ચલો આપણી ચર્ચા તરફ આગળ વધી છે કે ભારતનો સ્પેસિફિક કિસ્સો આપણને યાદ આવ્યો, ખ્યાલ આવી ગયો. એની પાછળ મૂળ કયા જવાબદાર કારણો થશે કે ભારતની ઇકોનોમી આ જમ્પ કેમ માર્યો? એમાં આપણે મહત્વના 2 કારણોને ગણી શકીએ. એમ તો ઘણા બધા કારણો છે. પહેલું એક કારણ કે આપણે અંગ્રેજો પાસેથી આઝાદી લીધી ને અંગ્રેજોએ જે રીતે ભારતમાં લૂંટ મચાવી હતી છે, તો એના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એ રીતે વિકાસ થવો જોઈતો તો એના થયો. તો જે પાયમાલ અર્થવ્યવસ્થામાંથી આપણે મેનેજ કરતા 40-50 વર્ષ એમને કાઢી નાખ્યા કે મેનેજ કરો એમ, તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ ના થયો. ડેમેજ કંટ્રોલ જેને કહીએ છીએ. તો પછી સવાલ એ છે કે જો મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ ના થાય તો એના વગર તો ટર્સરી સેક્ટરનો વિકાસ ના થવો જોઈએ, પરંતુ આપણે થયો છે. તેમાં બીજું કારણ છે કે આપણે 1991 ની અંદર LPG રિફોર્મ કર્યા. તો રિફોર્મે શું કર્યું કે અર્થતંત્રમાં છૂટ, સ્વતંત્રતા આપી, ઉદારવાદ આવી ગયો કે જેમાં ખાનગી કંપનીઓને છૂટ આપી દીધી કે જેને જે ઉત્પાદન કરવું એ કરો, વિદેશીઓને છૂટ આપી દીધી તમારે ભારતમાં જે રોકાણ કરવું એ કરો, ભારતીય કંપનીઓ જે વસ્તુ એક્સપોર્ટ કરવી એ કરો. આ બધા પ્રકારની સ્વતંત્રતા આપણે LPG રિફોર્મ, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશનમાં આપણે જોઈએ છીએ એમ. તો એના કારણે શું થયું કે અચાનક 1991માં સુધારા આવ્યા ને તો ભારતીય કંપનીઓ પાસે એટલી સ્કિલ નહોતી, ભારતના લોકો પાસે એટલી સ્કિલ નહોતી, બરોબર, ને એ મૂડી નહોતી. ને મેન્યુફેક્ચરિંગ સેક્ટર ને સેકન્ડરી સેક્ટરની અંદર આપણે ઉદ્યોગોની સ્થાપના કરવી હોય, મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા હોય તો પેલા જમીન, એન્વાયરમેન્ટ ક્લિયરન્સ લેવા પડે, એવા ઘણા બધા રેગ્યુલેશનના પાલન કરવા પડે.
પછી મૂડી જોઈએ, પછી સ્કિલ જોઈએ, આ બધી વસ્તુ ભેગી થાય ને ત્યારે મેન્યુફેક્ચરિંગ કે સેકન્ડરી સેક્ટરનો વિકાસ થાય. તો 1991માં સ્વતંત્ર છૂટ તો આપી દીધી, પરંતુ બાકીના જે ક્રાઇટેરિયા છે ને એ ફૂલફિલ નહોતા. તો પછી મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ કરવો મુશ્કેલ હતો. પરંતુ સર્વિસ સેક્ટર માટે શું હતું કે એ સમયે લોકો ભણેલા ગણેલા હતા, અંગ્રેજો હતા, એના કારણે આપણે ઇંગ્લિશ આવડતી હતી. તો ભારતની અંદર ઇંગ્લિશ આવડતી એટલું યુથ હતું કે જેની પાસે કૌશલ્ય હતું આઈટી સેક્ટરનું. એટલા માટે ઇંગ્લેન્ડ અને અમેરિકા છે, આ બધા દેશો છે, એને આઈટી સેક્ટરને અમુક વસ્તુ આઉટસોર્સ કરી, જેને આઈટી બીપીઓ કહેવાય છે. ભારતમાં જેનો સૌથી વધુ વિકાસ થયો છે. હા, તો આઈટી સેક્ટર માટે તમારે વિકાસ કરવા માટે કોમ્પ્યુટર લેવાની જરૂર છે. અમેરિકાથી જે કામ આવે એને આપણે કરી દેવાનું છે. તો એના માટે મૂડી, ક્લિયરન્સ, રજિસ્ટ્રેશન આવી બધી જરૂર નહોતી. તો 2-3 વસ્તુ ભેગી થઈ. શું વસ્તુ ભેગી થઈ? એક તો આપણી પાસે ઇંગ્લિશ આવડતું યુથ હતું ને એની પાસે કૌશલ્ય હતું. કૌશલ્ય કયું? પેલું આ કોડિંગનું એવું બધું આઈટી સેક્ટરનું નહોતું. ને જે અમેરિકાએ આ બધી વસ્તુને ભારતમાં આઉટસોર્સ કરી. કેમ સાહેબ કરી? કે એ કામ આપણે સસ્તામાં કરી દેતા હતા. એ જ કામ જો અમેરિકામાં કરે તો ત્યાં મોંઘું પડતું હોય છે. એટલા માટે સર્વિસ સેક્ટરનો વિકાસ કરવો સરળ હતો કમ્પેર ટુ સેકન્ડરી સેક્ટર. એટલા માટે સર્વિસ સેક્ટરનો ઝડપથી ગ્રોથ કરી દીધો આપણે, પરંતુ સેકન્ડરી સેક્ટરનો ગ્રોથ ના થઈ શક્યો. એટલે ઓવરઓલ સાહેબનો કહેવાનો મતલબ એમ છે કે એલપીજી રિફોર્મ્સને લીધે જે પરિસ્થિતિ ઊભી થઈ ને, એ પરિસ્થિતિ ટર્શરી સેક્ટરના વિકાસ માટે સાહેબ આદર્શ હતી. સેકન્ડરી સેક્ટર માટે નહીં. આપણે કરવો તો સેકન્ડરી સેક્ટરનો વિકાસ, મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ આપણે કરવા માટે એલપીજી લઈને આવ્યા. પણ એના પછી પરિસ્થિતિઓ બધી એવી ઊભી થઈ કે એમાં ટર્શરી સેક્ટરનો વિકાસ આરામથી થઈ શકે. સાહેબે વાત કરી કે જમીન સંપાદનના મુદ્દા છે ભારતમાં, એન્વાયરમેન્ટ ક્લિયરન્સના મુદ્દા છે ભારતમાં. એટલો મોટો સ્કિલફુલ શ્રમ નથી આપણી પાસે. દુનિયાનો સૌથી યુવા દેશ છે ભારત, પણ સ્કિલ નથી. એન્જિનિયરોને ખ્યાલ છે, ક્લિયર છે. તો આ બધી સમસ્યાઓ જે છે એ ભારતે 1991માં ફેસ કરી અને ભારતની ઇકોનોમી એક નવી દિશા લઈ લીધી. આપણને પ્રયત્નો એવા કર્યા ભારતે કે જે છે ઇન્ડિયન આપણે જીડીપી ખોલીએ કે જેથી કરીને મેન્યુફેક્ચરિંગ થાય. સાહેબ વિદેશી રોકાણ સેવા સેક્ટરમાં આવ્યું ત્યારે 1991માં જે ફોરેન ડેવલપમેન્ટ આપણે મતલબ રોકાણ ક્યારે આવે કે વિદેશીઓને લાગે કે અહીંયા રોકાણ કરશું તો રિટર્ન વધારે મળશે. એક્ઝેક્ટલી એને ખબર હતી, મતલબ એ વસ્તુ પરિસ્થિતિ જોઈને રોકાણ કરતા હોય ને, એને 2-5 લાખ રોકાણ કરવાનું ના હોય, કરોડો. તો બધું એનાલિસિસ કરે કે અત્યારે ભારતની અંદર ક્યાં રોકાણ કરીશું તો ગ્રોથ વધારે છે. તો જે રોકાણ આવે છે એ પણ આઈટી સેક્ટર, સર્વિસ સેક્ટરની અંદર આવેલું. તો જ્યાં રોકાણ આવે છે, જ્યાં લોકો કામ કરે છે, એનો વિકાસ થવાનો સ્વાભાવિક છે. એટલે ઓવરઓલ તમે જોશો દોસ્તો તો તમે બધા એલપીજી ભણ્યા હશો. એલપીજી રિફોર્મ તમને ખ્યાલ હશે, ફૂલ ફોર્મ ગોખી લીધા હશે 2-4 વાર લખીને, કયા કયા રિફોર્મ્સ લીધા એ પણ ખ્યાલ હશે. પણ એને આ રીતે કનેક્ટ કરવું ને કે ભારતની ઇકોનોમીની દિશાને ઇમ્પેક્ટ કરવામાં એલપીજીએ શું કામ કર્યું? બરોબર. એલપીજી રિફોર્મ્સના ફ્રૂટ ભારતે ખાધા કે નહીં? તો ભારતને અમુક અંશે એલપીજીએ હાનિ પણ પહોંચાડી છે. બરોબર છે સાહેબ, ક્લિયર છે. આ મુદ્દા તમને સીધા બુકમાંથી ના મળે છે. એટલા માટે જે છે આપણે અહીંયા જીપીએસસી ટોક કાર્યક્રમમાં જે છે અલગ અલગ સબ્જેક્ટના એક્સપર્ટને બોલાવીએ કે આ એંગલ તમારા ક્લિયર થાય. કારણ કે મેઇન્સમાં તમે જોવો છો સાહેબ કે 10 માંથી 6 થી 7 સવાલ બહારથી આવે છે. બહારથી ઇન ધ સેન્સ કે તમે કનેક્ટ કરતા શીખતા હોય, કનેક્ટ ન કરી શકીએ, મૌલિકતા ના હોય તો નથી લખી શકતા. હવે સરકારને એવું પૂછવામાં બિલકુલ ઇન્ટરેસ્ટ નથી કે મહાભિયોગ શું છે, આર્ટિકલ 61 ની પ્રક્રિયા લખો. ભાઈ એવો એટલો બધો સરકારને હવે કોઈ જીપીએસસી અંતર્ગત તમને પૂછવાનું નથી. ચેટ જીપીટી કહી દે છે. હા, એવું તમારી પાસે છે ચેટ જીપીટી અથવા તો લક્ષ્મીકાંત કે જે પણ બુક યુઝ કરતા એમાં લખેલું જ છે. પબ્લિકેશનમાં જશો તો 100 બુક આવશે સાહેબ. બરોબર, બધામાં આર્ટિકલ 61 લખેલો છે. એટલે તમારે જે છે એ મેઇન્સ માટે આ બધા એંગલ ક્લિયર કરવાના છે. અહીંયા આપણે સાહેબ ઇકોનોમિક્સની વાત કરી, એલપીજી, ભારતની ઇકોનોમીની દિશા, પર કેપિટા ઇન્કમ, શ્રમ સાથે જે છે એ ટ્રાન્ઝિશન કેવું થાય, સ્કિલ સાથે ટ્રાન્ઝિશન કેવું થાય, આ મુદ્દાને તમારે શોર્ટ્સમાં લખી લેવાના છે. એક્ઝેક્ટલી જ્યારે સર બોલતા હોય ત્યારે ઓકે સ્કિલ સાથે જે છે એ સમપ્રમાણમાં હોય કે પ્રાઇમરી કરતાં ટર્શરીમાં વધુ જોઈએ, સેકન્ડરીમાં આમ જોઈએ તેમ જોઈએ. ઓકે, તો બીજો મુદ્દો સાહેબ મને એવું લાગે છે કે આપણે જે ડ્રેઇન ઓફ વેલ્થની વાત કરી, બરોબર છે, ઔપનિવેશિક શાસન હતું અંગ્રેજોનું. અંગ્રેજોએ ભારતની જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીને મેનેજ કરી, અહીંયા ભારતમાં જે શાસન અંગ્રેજોએ સ્થાપ્યું એમાં હંમેશા બ્રિટિશિપને ઉપર રાખ્યું. બરોબર. ભારતમાં જેટલું મેન્યુફેક્ચરિંગમાં અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ કર્યું એ માત્ર ને માત્ર સેન્ટરમાં એનો ઇન્ટરેસ્ટ હતો કે કઈ રીતે ભારતમાંથી લૂંટ કરી શકીએ એ ધ્યાનમાં રાખીને જેટલું થઈ શકતું તે બધું કર્યું. એ શું હતું? ડ્રેન ઓફ વેલ્થ. કે ભાઈ સંપત્તિ જે છે એ બધી ત્યાં જવી જોઈએ. હવે જો 1780s ના દાયકામાં ત્યાં ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનનો ખરેખર શરૂઆત થાય છે અને લાભ મળે છે. તો ત્યાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ થયો, મિલ્સ ત્યાં બની, કારખાના ત્યાં બન્યા, કંપનીઓ ત્યાં સ્થપાઈ, મશીનોનું નિર્માણ ત્યાં થયું. રો મટીરિયલ છે ભારતથી ગયું. રો મટીરિયલ ભારતથી ગયું એટલું જ નહીં, કૃષકો અથવા તો ખેડૂતોને જબરદસ્તી અમુક પ્રકારના પાક વાવેતર માટે જબરદસ્તી કરવામાં આવી, જેમ કે ગળીનો પાક. હા,
તમે આધુનિક ભારતના ઇતિહાસમાં બધું ભણ્યા છો કે કઈ રીતે જે છે એ બ્રિટિશ નીતિઓ ફરજિયાતપણે તમારે કપાસનું વાવેતર કરવાનું છે કે શેનું વાવેતર કરવાનું છે એ પ્રકારની ફરજ પાડતી. એ શા માટે પાડતી? કારણ કે બ્રિટિશમાં જે ઔદ્યોગિક ક્રાંતિ યોજાઈ એને ઇનપુટ તરીકે કાચા માલની જરૂર હતી છે. એટલે ભારતનો કાચો માલ યુઝ કરવાનો, મેન્યુફેક્ચરિંગ ત્યાં કરવાનું. જો કંપનીઓ અહીંયા સ્થાપણી હોત ને, મિલ અહીંયા સ્થાપના થઈ હોત ભારતમાં, તો એનો વારસો આપણને મળે. તો 100% ઔદ્યોગિક વારસો આપણને પ્રાપ્ત થાત અને ભારતની ઇકોનોમીની દશા અલગ હોતા છે. પણ કંપનીઓ ત્યાં સ્થપાઈ અને હજી મુદ્દો બાકી છે. બજારનો જે વિકાસ કરવામાં ભારતમાં કરવામાં આવ્યો. બરોબર. ભારતનો વિકાસ એઝ એ માર્કેટ કરવામાં આવ્યો. કે ત્યાં શું કર્યું કે શિક્ષા બ્રિટિશ આપી દીધી, ઇંગ્લિશ શિક્ષા. જે ભારતના ટ્રેડિશનલ વેલ્યુ હતા એ એલપીજી ને જે એમએસએમઈ હતા એને નાશ કરી દેવામાં આવ્યા. પહેરવેશ તમે ને હું જે પહેરીએ છીએ એ પશ્ચિમી પહેરવેશ છે એને આગળ વધારવામાં આવ્યું. સાંસ્કૃતિક ફેરફારો એવા કરવામાં આવ્યા કે જેથી કરીને જે છે એ બ્રિટિશરોનું બરોબર છે જે માલ છે એ વધારે વેચાય. તો આ મુખ્ય કારણો છે કે ભારતની ઇકોનોમીએ શા માટે પ્રાઇમરીમાંથી સીધો ટર્શરીમાં જમ્પ મારી. બરોબર છે. એટલે આ મુદ્દા તમને ક્લિયર હોવા જોઈએ. ઓકે, હવે સાહેબ આપણે પ્રાઇમરી, ટર્શરી, સેકન્ડરી અને ટર્શરીની વાત પૂરી કરી. ટ્રાન્ઝિશન આપણે જોઈ લીધું, કઈ પણ ઇકોનોમી કઈ રીતે આગળ વધતી હોય. ભારતનો એક સ્પેસિફિક કેસ આપણે જોઈ લીધો. હવે વાત કરીશું સી મેઇન્સમાં. તો જે હમણાં પૂછ્યું છે આ લોકો ચતુર્થક. બરોબર છે. તો ટર્શરી પછી હજી ક્યાં જાય છે ઇકોનોમી આગળ? આમ જોઈએ તો ટર્શરીની 5 સુધી આપણે લઈ જવાનું છે. ઓકે, પ્રાથમિક, દ્વિતીય, સેકન્ડરી, તૃતીય, ટર્શરી, ચતુર્થક ને પંચમ પ્રકારની પ્રવૃત્તિઓ કે પંચમ ફિફ્થ સેક્ટર એમ કહીએ છીએ. ખરેખર તો સેક્ટર જે ચતુર્થક ને પંચમ છે ને એ પ્રવૃત્તિઓ આપણે સર્વિસ જ છે. ઓકે, એના જ એક સબ ટોપિક ગણી શકાય. પરંતુ એની પ્રવૃત્તિ કઈ હાઈ સ્કિલ, જે આપણે જોયું કે એગ્રીકલ્ચર કે પ્રાથમિક સેક્ટરમાંથી સેકન્ડરી ને ટર્સરીમાં જાય વધારે કૌશલ્યની જરૂર પડતી હોય છે. આ ટર્સરીની અંદર અમુક વધારે હાઈ સ્કિલ વાળી જોબ છે એને આપણે ચતુર્થક પ્રકારની એક અલગ સેગમેન્ટ ગણી લીધું. જેમ કે ઉચ્ચ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ છે, હાયર એજ્યુકેશન ની વાત છે, આઈટી બીપીઓ ની વાત છે, કે ડેવલપર, કોડર, જે હાઈ લેવલના કોડિંગ ની વાત આવે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, આઈપી રાઇટ્સ જેને કહીએ છીએ આપણે. એટલે કે ઇન્ફોર્મેશન એજ્યુકેશન ના ફિલ્ડ ની અંદર જે હાઈ લેવલ ની વાત છે ને એ બધી આપણે પ્રવૃત્તિઓ જે છે પ્રકારની પ્રવૃત્તિમાં ગણી લેવામાં જેને આપણે નોલેજ બેઝ ઇકોનોમી કહેવાય. નોલેજ બેઝ ઇકોનોમી, જ્ઞાનના આધારે આવા શબ્દો પરીક્ષા માટે ખાસ મહત્વના છે. હા, એક્ઝેક્ટલી. સીસી મેન્સમાં જે સવાલ પૂછાણો ચતુર્થક પ્રકારની પ્રવૃત્તિઓ વિશે લખો ને, તો એમાં આવા શબ્દ લખીએ કે ચતુર્થક પ્રકારની જે અર્થતંત્ર છે એને નોલેજ બેઝ ઇકોનોમી કહેવાય છે. તો એ અલગ ઇમ્પેક્ટ પડે તમારા જવાબની કે ભાઈ જો આ વ્યક્તિને એક્ઝેક્ટ ખ્યાલ છે કે કયા ઇકોનોમિક સેક્ટરની વાત થાય છે, કે તમારું અર્થતંત્ર નોલેજના આધારે આગળ વધે. બરોબર છે. અત્યારે આપણે મોદી સાહેબ છે એક શબ્દ ઉપર ભાર આપે છે કે ભારતને નોલેજ બેઝ ઇકોનોમી, નોલેજ બેઝડ ઇકોનોમી બનાવીએ. અને ડિજિટલ ઇન્ડિયા જે છે આ બધા આઈપી રાઇટ સંબંધિત જે છૂટછાટો આપવામાં આવે છે, ટ્રેડ, પેટન્ટ, ટ્રેડ સિક્રેટ, આ બધા જે કામકાજો કરવામાં આવતા હોય એમાં ખૂબ વધારે રિસર્ચ, ખૂબ વધારે ઇનોવેશનની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય. લોકો પાસે એકદમ અલ્ટ્રા હાઈ સ્કિલ હોય, જે સાયન્ટિસ્ટ કામ કરતા હોય 100%, અથવા તો એમડી સીઓ લેવલના જે કામ કરતા હોય, જેમની પાસે ખાસ રિસર્ચ વર્ક માટે સ્કિલ હોય. બહુ સીમિત લોકો માટે હોય આ પણ. બરોબર છે. એ લોકો ચતુર્થક સેક્ટરમાં કામ કરતા હોય. એટલે તમને એ ટ્રેન્ડ ખ્યાલ આવવો જોઈએ કે સ્કિલનો જે ટ્રેન્ડ છે સેક્ટર સાથે એ કેવું છે સમપ્રમાણમાં, ટર્શરી કરતા પણ આગળ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં. પણ અહીંયા ભારતની વાત કરી છે તો ભારતની દુર્દશા અહીંયા પણ આપણને જોવા મળે. ભારતની જે છે એ રિસર્ચ બેઝ ઇકોનોમી નથી. ભારતનું અત્યારે આપણે R&D ખર્ચ જોઈએ તો જીડીપી ના 0.67% માં છે. મતલબ આટલી મોટી ઇકોનોમી કે 5 વર્ષથી આ જ આંકડો જોઉં છું સાહેબ કે 0.65% જીડીપી ના 0.65% ભારત એના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ ખર્ચ કરે છે. સામાન્ય રીતે જે વિકસિત દેશો છે એ 1% થી લઈને 4%, 5%, ઇઝરાયલ. તો આપણે જીડીપી ના 2% સુધી તો અત્યારે પહોંચવાની જરૂરિયાત છે. 5% તો બહુ અઘરી વસ્તુ છે. એ તો ભારત માટે સંભવ નથી. હવે તમને જાણીને નવાઈ લાગશે કે 1957 માં જો તમે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના આંકડા કાઢશો તો સાહેબ 0.5 હતું. 0.5% જીડીપી ના આપણે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ વાપરતા. એટલે કે છેલ્લા 70 વર્ષની અંદર આપણે ખાસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ વધારે ખર્ચ ફાળવતા થયા નથી કરતા. એટલે હવે તમને ખ્યાલ આવશે કે આપણે જે પેટન્ટ નોંધાવી છે ગ્લોબલ લેવલે એમાં ભારતનું કોઈ ખાસ પ્રમાણ નથી. એમાં અલગ અલગ દેશો જે છે એમાં સાહેબ આપણે પેટન્ટ નોંધાવવામાં આપણો રેન્ક તો ટોપ 10 માં આવે છે, પરંતુ આંકડા કહીશ તો આપણે ચોકી જઈશું. ઓકે, કે ચીનનો આમાં પેટન્ટ નોંધાવવામાં પહેલો રેન્ક છે, અમેરિકા કરતા પણ આગળ છે. 15 લાખ કરતા વધારે પેટન્ટ એક વર્ષમાં ચીનમાં નોંધાય છે. એક્ઝેક્ટલી. ને સાહેબ ભારતની અંદર 56,000 છે. 56,000 ને 15 લાખ, લગભગ 1/30 એવું ગણી. એટલે આપણે જ્યારે વાત કરીએ છીએ કે ચીનને પછાડી દેવું છે, ચીનને આમ કરી દેવું છે, એ બધી આશાવાદી વાતો છે. તો આપણે ત્યાં જવાનું છે. આપણે 56,000 જે પેટન્ટ નોંધાવીએ છીએ
એ 10-15 લાખે પહોંચે તો આપણે ચીનને પછાડી શકીએ. વાતો નહીં, પરંતુ આપણે ઇકોનોમીમાં, આંકડામાં એ બધી વસ્તુ દેખાવી જોઈએ. અને જો દોસ્તો, આ રીતે જ્યારે આપણે વાત કરતા હોય કે 56,000 પેટન્ટો છે, તો આપણને એ વસ્તુ મુદ્દો ત્યાં ક્લિયર થવો જોઈએ કે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો એક મુખ્ય દેશ છે. બાજુ દુનિયા જે છે 2011 થી આગળ વધી છે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં, અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં રિસર્ચ પ્રવૃત્તિ સેન્ટરમાં છે. 100%. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેને આપણે કહીએ છીએ, પછી આર્ટિફિશિયલ જનરેટિવ ઇન્ટેલિજન્સ હવે આવી ગઈ છે. તો આવા પ્રકારના જે ચોથી ઔદ્યોગિક ક્રાંતિના ઘટકો છે, એ ઘટકો શું કરશે કે ભાઈ એમાં રિસર્ચનું પ્રમાણ ખૂબ વધારે છે. તમે નોર્થ કોરિયા જોઈ લો, સોરી સાઉથ કોરિયા જોઈ લો છે. 100%ની વાત છે કે આ બધા દેશો અત્યારે કેવું છે કે ઇનોવેશન વગર આજે કોઈ નવી વસ્તુ બને છે તો કાલે જૂની થઈ જવાની છે. આજે પછી આવતાકાલે ફરી કંઈક નવું કરવાનું છે. આ વધારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થશે, ઇનોવેશન થશે, ત્યારે જ આપણે અત્યારના અર્થતંત્રમાં વધારે આગળ રહેવું હશે તો ટકી શકીશું. આ ખૂબ જરૂરી વસ્તુ છે. આ આવે છે ચતુર્થક પ્રકાર. ચતુર્થક. હવે વાત કરી ચતુર્થકની જરૂરિયાત. તો દોસ્તો, ચતુર્થકની જરૂરિયાત શા માટે હતી? જો 20મી સદીમાં તમે જોશો ને, તો એવું કહેવાય છે કે ભાઈ એ ઓઇલની સદી હતી. જે દેશો પાસે સાહેબ ક્રૂડ ઓઇલ છે, એ દેશોની મોનોપોલી છે, એ દેશો આગળ વધશે પોતાના. જે 21મી સદી છે એ નોલેજ બેઝ ઇકોનોમી છે. જેની પાસે નોલેજ છે એમની મોનોપોલી છે. એટલા માટે જ વિવેકાનંદે કીધું તો 21મી સદી ભારતની છે, જ્ઞાનની સદી. જ્ઞાનની સદી છે. અને ભારતનો ઇતિહાસ છે બહુ ઉજળો છે. આપણે બધાને ગર્વ થાય એવો ઇતિહાસ છે ભારત પાસે જ્ઞાનની દ્રષ્ટિએ. તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સંબંધી જેટલી ગતિવિધિઓ તમે જુઓ, ટ્રેડ સિક્રેટ હોય, પેટન્ટ હોય, આઈપી રાઇટ્સ હોય, આ બધી ગતિવિધિઓને શેમાં ગણવામાં આવે? ચતુર્થક. ક્લિયર છે? આના પછી હજી એક સેક્ટર બાકી છે. આપણે જે છે અર્થતંત્રના સેક્ટર તરફ વાત કરીએ છીએ તો 4 છે, એના પછી 5મી વાત કરી તો અંતિમ સેક્ટર છે પંચમ પ્રકારની પ્રવૃત્તિ જેને ગણીએ છીએ. તો આ પ્રકારની પ્રવૃત્તિને એને કહેવાય કે બ્રેઇન ઓફ ધ સોસાયટી કહેવાય. ઓકે, બ્રેઇન ઓફ ટોપ પોસ્ટ. કોઈ પણ સેક્ટરની અંદર જે ટોપ પોસ્ટ છે, જેમ કે મંત્રીઓ છે, પ્રધાનમંત્રી છે, એમડી અને સીઈઓ છે, કોઈ પણ સેક્ટરની અંદર જે ટોપ પોસ્ટ છે, જે નિર્ણયો લે છે, ડિસિઝન મેકિંગ ની અંદર છે, એ બધાને પંચમ પ્રકારની પ્રવૃત્તિઓ કહેવાય. તો આ બહુ ઓછા લોકો હશે, પરંતુ સમાજની દિશા નક્કી કરે છે, સમાજનો આ મગજ તરીકે કામ કરે છે. કહેવાનો મતલબ કે પંચમ જે છે એ એક્સ્ટ્રીમ છે. કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ સમાજમાં, કોઈ પણ સેક્ટરમાં જે ટોપ મોસ્ટ કામ કરતા લોકો છે, જે ડિસિઝન મેકિંગ, પોલિસી ઇમ્પ્લિમેન્ટેશનની દિશા અને દશા નિર્ધારિત કરતા હોય. જેમ કે ભારતની વાત કરીએ તો સંસદીય વ્યવસ્થા છે, તો કેબિનેટ મિનિસ્ટર જેટલા છે, પ્રાઇમ મિનિસ્ટર અને એની કેબિનેટ શું છે? શક્તિઓનો સોર્સ કહી શકાય એક પ્રકારે, કે જે છે એમનું ડિસિઝન મેકિંગ, એમની જે નિર્ણય ક્ષમતાઓ છે એ દેશની દિશાને નિર્ધારિત કરશે. તો એ લેવલનું જે કામ કરતા હોય નિર્ણય નિર્માણમાં, બહુ રેરેસ્ટ ઓફ ધ રેર લોકો જે છે એ સ્ટેજમાં કામ કરતા હોય. એમડી સીઈઓ જે છે એ પણ નિર્ણયો લેતા હોય. પોસ્ટના બ્યુરોક્રેટો છે, આ બધાને આપણે પંચમ પ્રકારની અને એમની સ્કિલ અને એમનું જે નિર્ણય લેવાની ક્ષમતાઓ છે એ ખૂબ વધારે હોય. ક્લિયર છે? એમના નિર્ણયોથી પ્રભાવિત આખો સમાજ થતો હોય, આખો દેશ થતો હોય. ક્લિયર છે? એટલે આ પ્રકારના જે ક્ષેત્રોમાં કામ કરતા હોય એ અંતિમ સેક્ટર છે ઇકોનોમીનું, એ આપણે પંચમ તરીકે યાદ રાખવાનું છે. ક્લિયર છે? તો આજ પછી હવે તમને સેક્ટર ઓફ ઇકોનોમી બાબતે આઈ હોપ કે કોઈ સવાલ નહીં બચે, ચાહે પ્રિલિમ હોય, મેઇન્સ હોય, કે તમને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવે. ક્લિયર છે? એટલે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. સેક્ટર ઓફ ઇકોનોમીમાં કેટલા સેક્ટર છે, કયા સેક્ટરમાં કઈ કઈ ગતિવિધિઓ છે, એનો સ્કિલ સાથે શું સંબંધ છે, એનો રોજગાર સાથે શું સંબંધ છે, દુનિયાની ઇકોનોમીનું ટ્રાન્ઝિશન કઈ રીતે થયું છે, ભારતનું ટ્રાન્ઝિશન કેમ એક સ્પેસિફિક કેસ છે, આ બધા મુદ્દાઓ તમને ખ્યાલ હોવા જોઈએ. એલપીજી રિફોર્મ્સની ભારતના સેક્ટરનું જે ટ્રાન્ઝિશન હતું એની ઉપર શું ઇમ્પેક્ટ થઈ, એની ઉપર સાહેબે ખૂબ સારી ચર્ચા કરી. ક્લિયર છે? આ બધા મુદ્દાઓ જો તમને ક્લિયર હશે તો આજ પછી પ્રિલિમ, મેઇન્સ કે ઇન્ટરવ્યુમાં તમે આ મુદ્દામાં ક્યારે નહીં ફસાવો હવે. અને આ જ પ્રકારે તમારા સિલેબસના 1 by 1 ટોપિક લઈને દરેક સેક્ટર ઓફ જે મુદ્દાઓ છે એના ઉપર આ જ પ્રકારની ગહન ચર્ચા કરવાની છે, કે જેથી કરી અને પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુમાં તમને ક્યાંય પણ સમસ્યા ના વધે. સાહેબ, આના પછી કોઈ મુદ્દો સેક્ટર ઓફ ઇકોનોમીમાં? ના, લગભગ એટલું છે. ઇન્ફોર્મેશન હોય પ્રિલિમ્સ અને મેઇન્સ માટે આનાથી અન્ડરસ્ટેન્ડિંગ મળશે. ને પ્રિલિમ્સ માટે તો કયા પ્રકારની એક્ટિવિટી ને કયા પ્રકારનું સેક્ટર છે, કેવો કે જીપીએસસી ને ગમતો એક સવાલ છે, ડીવાયએસઓ, એસટીઆઈ, આના સિવાયની ઘણી બધી એક્ઝામમાં પૂછાય જ છે કે પ્રાથમિક, સેકન્ડરી અને ટર્સરી. બીજી બાજુ હશે કે કૃષિ પ્રવૃત્તિઓ, વ્યાપારની પ્રવૃત્તિઓ કે મેન્યુફેક્ચરિંગ, આ રીતે જોડકા જોડવાનો સવાલ આવશે. આના સિવાય એકદમ સિમ્પલ સવાલ સાહેબ લગભગ છેલ્લી ડીવાયએસઓ, એસટીઆઈ ની એક્ઝામમાં પૂછાઈ ગયો છે કે નીચેનામાંથી કયા સેક્ટરનું યોગદાન સૌથી વધારે છે? તો સર્વિસ સેક્ટરનું સૌથી વધારે. બેઝિક સવાલ છે. આવા સવાલો પરીક્ષામાં પૂછાય છે. તો આ ચર્ચામાંથી ઘણા મહત્વના સવાલો પૂછાશે. અને આટલા કન્સેપ્ટ તમારા જો ક્લિયર હશે ને તો તમે કોઈ પણ સેક્ટરની જીડીપી અથવા તો કોઈ દેશની ઇકોનોમી વિશે વાત કરવામાં કોન્ફિડન્ટ હશો.
ક્લિયર છે? એની જે શેપ એન્ડ સાઇઝ જોઈને તમને ખ્યાલ આવશે એક્ઝેક્ટલી. અને આ પ્રકારનું જે એક ઇન્ટરકનેક્ટિંગ વિઝડમ છે સબ્જેક્ટ સાથે, એ તમારી એનાલિસિસ પાવરને લાર્જ કરશે, ગ્રો કરશે. તો આ જ પ્રકારના મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથે એક ખૂબ સારી ચર્ચાઓ કરી અને જીપીએસસી ટોકના એક નવા સેશન સાથે ફરીથી મળશું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.